નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું ડિસેમ્બર મહિના દરમિયાન બનેલ મહત્વપૂર્ણ ઘટનાઓની મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને। સર્વપ્રથમ આપણે જોશું મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને કેટલાક કરંટ અફેરની। ક્લાઇમેટ એન્જિનિયરિંગ હાલમાં જ મિત્રો યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ વખત ઇથિક્સ ઓન ક્લાઇમેટ એન્જિનિયરિંગ ઉપર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો આપણે રિપોર્ટની તો સાથે સાથે ચર્ચા કરશું, પણ પહેલા એ સમજવું જરૂરી છે કે ક્લાઇમેટ એન્જિનિયરિંગ કહેવાય કોને અને શા માટે આની ઉપર યુનેસ્કો દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, ક્લાઇમેટ એન્જિનિયરિંગ એટલે જીઓ એન્જિનિયરિંગ થી પણ તે ઓળખાય છે। આ એવી ટેકનિક છે જેમાં પૃથ્વીની પ્રાકૃતિક સંરચનામાં એવા બદલાવ કરવામાં આવે છે જેથી જળવાયુ પરિવર્તનની અસરને ઓછી કરી શકાય, જેમ કે કાર્બન સિક્વન્સિંગ, સોલાર રેડિયેશન મોડિફિકેશન। આ બધી ટેકનિકને ક્લાઇમેટ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે। સરળ ભાષામાં તમને એમ કહું કે પૃથ્વીમાં કાર્બન ઉત્સર્જન જેટલું પણ આપણે કરી રહ્યા છીએ એ જ કાર્બન ઉત્સર્જનને ન્યુટ્રલ કરવા માટે જે ટેકનિક ઉપયોગ કરવામાં આવે જેનેથી જળવાયુ પરિવર્તનની અસરને ઓછી કરી શકાય તેને ક્લાઇમેટ એન્જિનિયરિંગ કહેવાય, ચાહે તે કાર્બન સિક્વન્સિંગ હોય અથવા તો સોલાર રેડિયેશન મોડિફિકેશન જેવી ટેકનિક હોય, બરાબર છે। તો આ મોટો ખ્યાલ થઈ ગયો ક્લાઇમેટ એન્જિનિયરિંગનો, જેને જીઓ એન્જિનિયરિંગ થી પણ ઓળખવામાં આવે છે। હવે રિપોર્ટમાં શું મુખ્ય બાબત કહેલી છે અને ક્લાઇમેટ એન્જિનિયરિંગને લઈને શું ચિંતાઓ જતાવેલી છે તેની આપણે સાથે ચર્ચા કરી લઈએ। મુખ્ય બાબત છે જળવાયુ પરિવર્તન સામેની નીતિને હાનિ ક્લાઇમેટ એન્જિનિયરિંગ થી પહોંચી શકે છે। કેવી રીતે? કાર્બન ઉત્સર્જનના ઘટાડા કરવાના પ્રયાસને બદલે ક્લાઇમેટ એન્જિનિયરિંગ દ્વારા આવા કાર્બન ઉત્સર્જનને અન્ય રીતે મોડિફિકેશન કરીને પૃથ્વીમાં ફરીથી સંગ્રહ કરવાની બાબત ઉપર ક્લાઇમેટ એન્જિનિયરિંગ ભાર મૂકે છે। મતલબ કે રૂટ કોઝ જે છે તેને દૂર કરવાને બદલે તેની અસર કેવી રીતે આપણે ઘટાડી શકીએ તેની ઉપર ક્લાઇમેટ એન્જિનિયરિંગ ભાર આપે છે, બરાબર। બીજું, આર્થિક અસમાનતા અને તકનીકી અસમાનતા। મિત્રો, ક્લાઇમેટ એન્જિનિયરિંગ છે એ તે ઉભરતી ટેકનિક હોવાથી તેની ઉચ્ચ લાગતને કારણે તે નિમ્ન અને મધ્ય આવકવાળા દેશમાં અને વિકસિત દેશ વચ્ચે આ એન્જિનિયરિંગ ટેકનિકને લઈને ખાઈ વધતી જશે અને તેની કારણે થશે એવું કે ભાઈ ક્લાઇમેટ ઉત્સર્જન જેટલા પણ દેશો કરી રહ્યા છે તે તેની અશ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતા ઓછી નહીં કરે, એની બદલે કાર્બન સિક્વન્સિંગ અથવા સોલાર રેડિયેશન મોડિફિકેશન જેવી ટેકનિક ઉપર આધાર રાખશે અને વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન જે છે એ વિકસિત દેશો દ્વારા જ કરવામાં આવે છે, બરાબર। તો આવી ટેકનિકને કારણે એક નૈતિક હાનિ પણ પહોંચશે, કારણ કે તમે કાર્બન ઉત્સર્જન તો કરતા જ રહેશો, સાથે જ સાથે આવી ટેકનિક દ્વારા વાતાવરણમાંથી કાર્બન ન્યુટ્રલ કરવાની ટેકનિક ઉપર પણ તમે કામ કરશો। એના બદલે કાર્બન ઉત્સર્જન ઓછું કરવાને બદલે હવે મિત્રો વિકસિત દેશો જે છે એ આવી ટેકનિક ઉપર આધાર રાખશે કે ભાઈ અમે કાર્બન ઉત્સર્જન તો કરીએ છીએ પણ સાથે સાથે કાર્બનને વાતાવરણમાંથી દૂર પણ કરી નાખીએ છીએ, તો વાંધો તમને શું છે, બરાબર। બીજું, આ ટેકનિકનો મિલિટરી અને જીઓપોલિટિક રીતે પણ ઉપયોગ થઈ શકે છે। અને પાંચમું અને અંતિમ જે છે એ ટ્રાન્સબાઉન્ડરી આ ટેકનિકની અસર હજી સુધી કોઈ આપણને ખબર નથી, આની ઉપર કોઈ રિસર્ચ ઉપલબ્ધ નથી। સપોઝ કે અમેરિકા દ્વારા જે છે કાર્બન સિક્વન્સ અથવા તો સોલાર રેડિયેશન મોડિફિકેશન જેવી ટેકનિક પોતાના દેશમાં કરે તો આની અસર મેક્સિકો કે કેનેડા અથવા તો એશિયન કન્ટ્રીઓ ઉપર લાંબા ગાળે શું અસર થશે તેની હજી સુધી આપણને રિસર્ચ કોઈ ઉપલબ્ધ નથી, એટલે આ નવી ટેકનિકથી શું આડઅસર થઈ શકે તેની પણ આપણને ખબર નથી, બરાબર। તો આ મોટી બાબત જે છે ચિંતાઓ અથવા તો જે આસ્પેક્ટ ક્લાઇમેટ એન્જિનિયરિંગ ને લઈને અત્યારે વિવિધ દેશો દ્વારા પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે તે રિપોર્ટમાં બાબત કહેલી છે, બરાબર। હવે મિત્રો, આ ટેકનિક યુઝ કરવા પાછળનો કોઈ મનાઈ નથી કરવામાં આવી, બરાબર છે। વિશ્વમાં કાર્બન સિક્વન્સિંગ હોય અથવા સોલાર રેડિયેશન મોડિફિકેશન જેવી ટેકનિક હોય તે આગળ જતા સમયમાં યુઝ થવાની જ છે, કારણ કે જેવી રીતે આપણી ફોસિલ ફ્યુલ ઉપરની આધાર જે છે એ ઘટશે નહીં ત્યાં સુધી આપણે આવી નવી ટેકનિક તો લાવવી જ પડશે, બરાબર। તો આ ટેકનિકને યુઝ કેવી રીતે થાય જેથી બધાને જે છે એ ફાયદો થઈ શકે, એક વિન વિન સિચ્યુએશન ડેવલપ થઈ શકે તેની માટે રિપોર્ટમાં ભલામણ પણ કરવામાં આવી છે। પહેલું કે કાયદાકીય નિયમનની જરૂરત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। કોઈ પણ ટેકનિક તમે લઈને આવો તેનું એક લીગલ ફ્રેમવર્ક પણ લાવવામાં આવે, કારણ કે ટેકનિકથી સાઇડ ઇફેક્ટ પણ જો થઈ શકતા હોય તો તેને લીગલી પણ એડ્રેસ કરી શકાય, બરાબર। તો એ માટે કાયદાકીય નિયમન લાવવાની જરૂરત છે, બરાબર। બીજું, ટ્રાન્સબાઉન્ડરી ઉપર થતા અસર પર વિચાર કરવો જરૂરી છે। હજી સુધી આપણને ખબર નથી કે આ ટેકનિક ઇનિશિયલ સ્ટેજમાં છે, લોંગ ટર્મમાં આનાથી શું ફાયદા અથવા તો શું નુકસાન થઈ શકે, તો આની ઉપર પણ એક ડેડિકેટેડ રિસર્ચ કરવાની રિપોર્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર। તો મિત્રો,
ક્લાઇમેટ એન્જિનિયરિંગ ઉપરનો જે રિપોર્ટ હાલમાં જ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. ખાસ કરીને ક્લાઇમેટ એન્જિનિયરિંગ કહેવાય કોને, કઈ ટેકનિક એમાં આવે અને શું મુખ્ય બાબત રિપોર્ટમાં જાહેર કરેલી છે તે ખાસ મેન્સ પરીક્ષાને લઈને તમે યાદ રાખજો. ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. હાલમાં જ એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2022 નો દેશમાં ક્રાઇમ રેટ સાથે સંકળાયેલો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા જેટલા પણ રો ફેક્ટ અથવા જેટલા પણ રો ડેટા આપ્યા છે તે તમે મુખ્ય પરીક્ષામાં પણ ટાંકી શકશો અથવા તો કોઈ એસે લખતા હો ત્યારે પણ ટાંકી શકશો અને પ્રાથમિક પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે. તો આ બે રીતે તમે આની તૈયારી રાખજો કે ભાઈ એનસીઆરબી નો રિપોર્ટ તમને મુખ્ય પરીક્ષામાં અને પ્રાથમિક પરીક્ષામાં બંનેમાં પૂછાઈ શકે. મુખ્ય બાબતની હવે આપણે ચર્ચા કરશું. વર્ષ 2021 ની સરખામણીમાં દેશમાં વર્ષ 2022માં આઈપીસી અને સ્પેશિયલ લોકલ લો અંતર્ગત નોંધાયેલા ગુનામાં 4.5% ઘટાડો જોવા મળ્યો છે. બીજું, ક્રાઇમ રેટ. દર 1 લાખ વ્યક્તિ પર વર્ષ 2021માં 146 ક્રાઇમ રેટ હતો, જે વર્ષ 2022માં ઘટીને 422 થયો છે દર 1 લાખની વસ્તી ઉપર. બરાબર છે. સૌથી સુરક્ષિત શહેર દેશનું જો કોઈ હોય તો કોલકાતા છે, જે સતત ત્રીજા વર્ષે આ સ્થાન ઉપર છે, જ્યારે ત્યારબાદ પુણે અને હૈદરાબાદ બીજા અને ત્રીજા નંબર ઉપર છે. ચોથું, સાયબર ગુનામાં વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022માં 24% વધારો જોવા મળ્યો છે અને આમાંથી મોટા ભાગના ગુના સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા છે, જે 64%નો હિસ્સો ધરાવે છે. ત્યારબાદ ખંડણી અને જાતીય સતામણીના કિસ્સાઓનો સમાવેશ થાય છે. દેશમાં આત્મહત્યાના બનાવમાં 4%નો વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ આત્મહત્યાના બનાવો મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળ્યા છે. ત્યારબાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં આત્મહત્યાના બનાવો વધુ જોવા મળ્યા છે. બરાબર. રિપોર્ટ મુજબ આત્મહત્યા પાછળના મુખ્ય કારણોમાં પારિવારિક ઝઘડો, લગ્ન સંબંધ, નાદારી, બેરોજગારી, વ્યક્તિગત અને છેલ્લે બીમારીને કારણે વ્યક્તિ જે છે આત્મહત્યા કરતા હોય છે. બરાબર. આત્મહત્યાના સૌથી વધુ બનાવ તમને દૈનિક વેતન મેળવનાર, ખેત મજૂર, ખેડૂત અને બેરોજગાર યુવાઓમાં જોવા મળ્યા છે. એસસી અને એસટી સમાજ વિરુદ્ધના બનાવમાં વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022માં વધારો જોવા મળ્યો છે. આવા સૌથી વધુ ગુના તમને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાં જોવા મળ્યા છે. જ્યારે મહિલા વિરુદ્ધની ગુનામાં વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022માં 4%નો વધારો જોવા મળ્યો છે અને આવા ગુનાઓમાં સૌથી વધુ કારણ જો હોય તો ઘરેલું હિંસા જોવા મળી છે. જ્યારે બાળકો વિરુદ્ધના ગુના વર્ષ 2021 ની સરખામણીમાં વર્ષ 2022માં 8.7%નો વધારો જોવા મળ્યો છે. રાજ્ય વિરુદ્ધ ગુના એટલે કે આતંકવાદ હોય અથવા તો ઉપા અંતર્ગતના ગુનામાં ઘટાડો જોવા મળ્યો છે. આ જ સમયગાળા દરમિયાન ઉપા અંતર્ગતના ગુનામાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો, તમને ખ્યાલ છે ઉપા એ દેશમાં આતંકવાદ વિરુદ્ધ અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ વિરુદ્ધ લાગતી આ કલમ છે, જેના અંતર્ગત 25%નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આર્થિક ગુનામાં સૌથી વધુ ગુના છેતરપિંડી અને બનાવટ સાથે સંકળાયેલા છે અને દેશમાં સૌથી ઉચ્ચ ચાર્જિંગ દર એટલે કે કેસની તપાસ થઈ ગઈ એ બાદ જે કેસ સમરી ફાઇલ કરવાનો દર હોય તેને ચાર્જશીટ દર કહેવામાં આવે છે. તો એવો સૌથી વધુ દર તમને કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં જોવા મળ્યો છે. બરાબર. તો એનસીઆરબી ના જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેના આપણે કેટલાક રો ફેક્ટ ડેટા જોયા. બરાબર છે મિત્રો. એનસીઆરબી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, એનસીઆરબી કોના અંતર્ગત કાર્ય કરે છે તે વિશે મિત્રો અહીંયા કોષ્ટકમાં મેં આપેલું છે. એકવાર એની ઉપર નજર કરી લેજો, એટલે પરીક્ષામાં એનસીઆરબી વિશે પણ જો તમને પૂછે તો આપણને આ બાબત ખ્યાલ હોવી જોઈએ. બરાબર છે. તો એકવાર વિડીયોને પોઝ કરી એનસીઆરબી કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, ક્યારે એની સ્થાપના કરવામાં આવી છે અને એનસીઆરબી નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેની સાથે સાથે અહીંયા જે ચર્ચા કરેલી છે તેને ધ્યાન રાખી લેજો. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. હાલમાં જ ભારત સરકાર દ્વારા દેશમાં 16મા નાણાં આયોગની સ્થાપના કરવામાં આવી છે. આ માટે ટર્મ ઓફ રેફરન્સ જાહેર કરવામાં આવ્યા છે અને 16મા નાણાં આયોગના મુખ્ય સચિવ અથવા તો ચેરમેન પદ ઉપર પૂર્વ નીતિ આયોગના અધ્યક્ષ અરવિંદ પાંગ્યાશિયાની નિમણૂક કરવામાં આવી છે. બરાબર. આ પણ બાબત યાદ રાખજો. બરાબર. નાણાં આયોગની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સૌપ્રથમ મિત્રો આપણે જોશું કે હાલમાં જે કેન્દ્ર સરકારે ટર્મ ઓફ રેફરન્સ જે આપેલી છે તેની ચર્ચા કરશું.
બીજું, આપેલા 14મું અને 15મું નાણાં આયોગ પણ લાગુ કરવામાં આવ્યું હતું. તે બંને વચ્ચે શું ફરક હતો? આપેલા મુખ્ય પરીક્ષામાં ઘણીવાર પૂછાણું છે, પ્રાથમિક પરીક્ષામાં પણ પૂછાઈ ગયું છે. તો 16મા નાણાં આયોગની જે પણ સિફારિશ હશે, જ્યારે પણ નાણાં આયોગ જાહેર કરશે ત્યારે આપણે એની પર ચર્ચા કરશું. અને મિત્રો, આ ટર્મ ઓફ રેફરન્સ 2026 થી 2031 વચ્ચે નાણાં આયોગ જે પણ રેફરન્સ આપે તે લાગુ કરવા માટેની જાહેર કરવામાં આવી છે. અને સાથે જ સાથે મિત્રો, અહીંયા છેલ્લે આપણે ફાઇનાન્શિયલ કમિશન વિશે એટલે નાણાં આયોગ વિશે પણ ચર્ચા કરશું. બરાબર છે? તો મુખ્ય બાબત જે ભારત સરકાર દ્વારા ટર્મ ઓફ રેફરન્સ જાહેર કરવામાં આવી છે તેની ચર્ચા કરી લઈએ. કર વિભાજન. સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે કરમાંથી થયેલ આવકના વિભાગનો ભાગ નક્કી કરવો. જેમ કે આપેલા 14મા નાણાં પંચ દ્વારા 42% અને 15મા નાણાં પંચ દ્વારા 41% વિભાજનની ભલામણ કરવામાં આવી હતી. અહીંયા મિત્રો 15ના નાણાં પંચમાં જે 1%નો ઘટાડો થયેલો હતો તે જમ્મુ અને કાશ્મીર રાજ્યને જે અલગથી આપવામાં આવ્યો હતો તેને કારણે આ ઘટાડો દેખાઈ રહ્યો છે. બાકી 14 અને 15ના નાણાં પંચમાં બંને 42% સંઘ અને રાજ્ય એટલે સંઘના આવકમાંથી રાજ્યને જે છે કે 42% હિસ્સો દેવામાં આવ્યો હતો. બીજું, રાજ્યને મળતી અનુસહાયક અનુદાન એટલે ગ્રાન્ટ ઓન એડની રકમ નક્કી કરવી. આ ગ્રાન્ટ મિત્રો અનુચ્છેદ 275 અંતર્ગત ભારતના એકત્રિત ફંડ એટલે કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી વખતો વખત રાજ્ય સરકારને ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે, જે નાણાં આયોગ દ્વારા નક્કી કરેલા સિદ્ધાંત મુજબ આપેલ સમયગાળા અહીંયા મિત્રો 2026 થી 2031 વચ્ચે જે તે રાજ્યને ફાળવવામાં આવશે. અને તે કેટલી ફાળવવામાં આવશે તે નાણાં આયોગ જે ભલામણ કરશે એ મુજબ કેન્દ્ર સરકાર અથવા સંઘ એ બાબતે ચર્ચા વિચારણા કરી અને જાહેર કરશે. ત્રીજું, સ્થાનિક નિકાયને રાજ્યના કોષમાંથી મળવાપાત્ર નક્કી રકમ કરવી. જેવી રીતે મિત્રો રાજ્યને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી નાણાં આયોગ દ્વારા આપેલ સિફારિશ ઉપર ગ્રાન્ટ રૂપે ફંડ આપવામાં આવે છે, તેવી જ રીતે નાણાં પંચ દ્વારા રાજ્યના એકત્રિત ફંડ એટલે કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટમાંથી આપેલ સમયગાળા દરમિયાન પંચાયત અને નગરપાલિકાને મળવાપાત્ર રકમ અને તે માટે સંસાધનમાં કેવી રીતે વધારો કરવામાં આવે તેની ભલામણ પણ જે છે એ નાણાં પંચ દ્વારા જ કરવામાં આવે છે. તો આ બાબત પણ ટર્મ ઓફ રેફરન્સ અંતર્ગત આપવામાં આવી છે. અને ચોથું અને અંતિમ, આપદા નિયમન ભંડોળની આકારણી કરવી. જ્યારથી મિત્રો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડની સ્થાપના કરવામાં આવી છે, તો આ ફંડ અંતર્ગત પણ કેવી રીતે સંસાધનમાં વધારો કરવામાં આવે, ફંડ કેવી રીતે બેટર વે યુટિલાઇઝ કરવામાં આવે જેથી બધા રાજ્યોને તેમાંથી ફંડ આપી શકાય તેની જોગવાઈ પણ નાણાં પંચ દ્વારા જે પણ ભલામણ કરવામાં આવે છે તેના આધાર ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. બરાબર? તો આ મુખ્ય 4 બાબત જે છે ટર્મ ઓફ રેફરન્સ કેન્દ્ર સરકાર દ્વારા નાણાં પંચના આયોગ બાબતે જાહેર કરવામાં આવી છે. મિત્રો, હવે આપણે થોડુંક ચર્ચા કરી લઈએ નાણાં આયોગ વિશે. બરાબર? નાણાં આયોગ એ દર 5 વર્ષે અનુચ્છેદ 280 અંતર્ગત અથવા તો દર 5 વર્ષે અથવા તો તે પહેલા જરૂર જણાય ત્યારે રાષ્ટ્રપતિના હુકમથી રચના કરવામાં આવે છે. બરાબર? અનુચ્છેદ 280 અંતર્ગત દર 5 વર્ષે અથવા તો તે પહેલા જરૂર જણાય ત્યારે રાષ્ટ્રપતિના હુકમથી રચના કરવામાં આવે છે. જરૂરી નથી કે દર 5 વર્ષે જ એની સ્થાપના કરવામાં આવે, તે પહેલા પણ સ્થાપના કરવામાં આવી શકે છે. પંચમાં મુખ્યત્વે મિત્રો 5 સભ્યો છે, એક ચેરમેન અને 4 અન્ય સભ્ય. બરાબર? અને આની નિમણૂક જે છે પૂર્ણ લાયક કરવા એટલે પૂર્ણ એલિજિબલ છે કે ભાઈ ફરીથી તેમની નિમણૂક થઈ શકે છે. અને એનો કાર્યકાળ રાષ્ટ્રપતિની મનસુફી ઉપર રહેલો હોય છે. બરાબર? રાષ્ટ્રપતિ ચાહે તો તેને પ્રી ટર્મ પણ ટર્મિનેટ કરી શકે, રાષ્ટ્રપતિ ચાહે તો તેની પૂર્ણ નિમણૂક પણ કરી શકે છે. બરાબર છે? તો આ મુખ્ય બાબત થઈ ગઈ. અને આ માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે કે ભાઈ સભ્ય કયા બેકગ્રાઉન્ડમાંથી આવેલા હોય, ચેરમેન કયા બેકગ્રાઉન્ડમાંથી આવેલા હોય તે પણ કોન્સ્ટિટ્યુશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેની હું અહીંયા ડિટેલમાં ચર્ચા કરતો નથી. બરાબર? ચાલો મિત્રો આગળ વધીએ કે ભાઈ નાણાં પંચની આપણે ચર્ચા તો કરી. નાણાં પંચ જે છે આર્ટિકલ 280 અંતર્ગત સ્થાપના કરવામાં આવે છે, એની ટર્મ ઓફ રેફરન્સ પણ આપણે સમજી લીધી. પણ શા માટે નાણાં પંચની મહત્વ છે? બરાબર? નાણાં પંચ દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ કેન્દ્ર સરકાર ઉપર બાધ્ય હોતી નથી, પણ તેનું એક અલગ મહત્વ હોય છે. તો એની પણ સાથે સાથે બાબતની આપણે ચર્ચા કરી લઈએ. નાણાં પંચ જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફિસ્કલ ફેડરલિઝમને પ્રોત્સાહન આપે છે. કેવી રીતે? સંઘ અને રાજ્ય વચ્ચે, રાજ્ય અને પંચાયત નગરપાલિકા વચ્ચે કરની આવકના વિભાજન દ્વારા જે છે એ ફિસ્કલ ફેડરલિઝમને પ્રમોટ કરે છે. બીજું, નાણાં આયોગ દ્વારા વખતો વખત જે છે એ કરના વિભાજન અથવા તો કોન્સોલિડેટેડ ફંડમાંથી
જે રાજ્ય અને પંચાયત અને નગરપાલિકાને કોન્સોલિડેટ ફંડ ઓફ સ્ટેટમાંથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે વખતો વખત એની સમીક્ષા કરવામાં આવે છે. દર 5 વર્ષે બદલાતા આર્થિક અને સામાજિક હાલત મુજબ નાણાકીય જોગવાઈ નાણાં આયોગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્રીજું, નાણાં આયોગ દ્વારા વિશેષજ્ઞ દ્વારા બહોળા પરામર્શ દ્વારા આ ભલામણ કરવામાં આવતી હોય છે. કારણ કે નાણાં પંચમાં જેટલા પણ સભ્યોની તમને નિમણૂક કરવામાં આવે છે તે અર્થશાસ્ત્ર, નાણાં, જાહેર વહીવટ જેવા વિષયના વિશેષજ્ઞ હોય છે. તેમજ રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓના અભિપ્રાય અને સલાહ બાદ જે છે એ નાણાં આયોગ આવી ભલામણ કરતો હોય છે. એટલે એક વિશેષજ્ઞોના બહોળા પરામર્શ બાદ જ નાણાં આયોગ પોતાની ભલામણ કેન્દ્ર સરકારને આપતી હોય છે. અને ચોથું, રાજ્ય વચ્ચે નાણાકીય અસમાનતા જે છે એ નાણાં આયોગ દૂર કરવામાં મદદ કરે છે. કેવી રીતે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટમાંથી અનુચ્છેદ જે 275 અંતર્ગત સહાયક અનુદાન એટલે ગ્રાન્ટ એન્ડ એડ આપવામાં આવતી હોય છે. તેના દ્વારા જે છે એ નાણાં આયોગ બે રાજ્યો વચ્ચેની નાણાકીય અસમાનતા દૂર કરવાનું કાર્ય કરતું હોય છે. બરાબર. તો હાલમાં 16મા નાણાં આયોગની સ્થાપના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ મેં તમને કહ્યું એમ અરવિંદ પાંગસુરિયા જે છે અને તે પૂર્વ નીતિ આયોગના અધ્યક્ષ હતા. બરાબર, ચેરમેન હતા. 16મા નાણાં આયોગ હાલમાં ટર્મ ઓફ રેફરન્સ જાહેર કરવામાં આવ્યો છે. ભલામણ એને આપેલી નથી. જ્યારે પણ આપશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. અને 16મા નાણાં આયોગનો કાર્યકાળ વર્ષ 2026 થી વર્ષ 2031 સુધીનો છે. આ બાબત પણ ખાસ યાદ રાખજો પ્રિલિમ્સને લઈને. બરાબર છે. ચાલો નેક્સ્ટ કરંટ અફેરને હવે આપણે ચર્ચા કરશું. હાલમાં જ નવી દિલ્હી ખાતે ગ્લોબલ પાર્ટનરશિપ ઓફ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટનો મેઇન ઉદ્દેશ્ય હતો કે એઆઈ ટેકનિકનું જવાબદારીપૂર્વક અને સર્વાંગી ઉપયોગના નિયમન કરવા માટે હાલમાં જ નવી દિલ્હી ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બરાબર. તો મિત્રો ડિટેલમાં ચર્ચા કરશું કે નવી દિલ્હી ઘોષણાપત્ર અંતર્ગત કયા મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને એઆઈ ટેકનિક કહેવાય કોને, તેને લઈને વિશ્વમાં શું ચિંતાઓ છે અને એઆઈ ટેકનિક કેવી રીતે ફાયદારૂપ થઈ શકે તેની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. આ પહેલા પ્રધાનમંત્રીના ઇકોનોમિક એડવાઇઝર કાઉન્સિલ દ્વારા પણ એઆઈ ટેકનિકના નિયમન માટે પ્રધાનમંત્રીને કેટલીક એડવાઇઝો આપવામાં આવી છે. તો તેની પણ આપણે અહીંયા સાથે ચર્ચા કરશું. જે નવી દિલ્હી ઘોષણાપત્ર અંતર્ગત જે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે તેની આપણે પહેલા ડિટેલમાં ચર્ચા કરશું. અને અહીંયા જેટલા પણ મેં મુદ્દાઓની તમને ચર્ચા કરી રહ્યો છું તે એઆઈ રિલેટેડ ક્વેશ્ચનમાં તમે લખી શકશો. બરાબર છે. તો ઉદ્દેશ્ય સૌપ્રથમ જોશું તો ઘોષણાપત્ર એઆઈના વિકાસ સાથે સંકળાયેલા ખતરાને સંબોધવા માંગે છે. સાથે જ ટેકનિકની પહોંચ, અલ્ગોરિધમ હોય, ડેટા સેટ હોય, કોમ્પ્યુટિંગ અને સોફ્ટવેર ઇટીસીને સમાન રીતે બધાને સુનિશ્ચિત મળી રહે તે બાબત પર સુનિશ્ચિત કરવામાં આવે છે. બરાબર. તો એઆઈ ના વિકાસ સાથે સંકળાયેલા ખતરાને પણ સંબોધિત કરવું, સાથે જ સાથે ટેકનિક જે છે એ ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થને કેવી રીતે સમાન રીતે મળી શકે, બરાબર છે, ગ્લોબલ નોર્થ અને સાઉથને તે પણ તે સુનિશ્ચિત કરવા માંગે છે. માટે એવું નથી કે ભાઈ ટેકનિક આપણે બિલકુલ યુઝ ન કરીએ, ટેકનિક યુઝ કરવી જ પડશે સમય પ્રમાણે, પણ આ ટેકનિક જસ્ટિફાયેબલ અને ફેર પ્લે રીતે બધાને મળી રહે તે બાબત ઉપર ગ્લોબલ પાર્ટનરશિપ ઓન એઆઈ મુખ્ય ભાર મૂકેલો છે. બરાબર. બીજું, પ્રિન્સિપલ ફોર ગ્લોબલ એઆઈ ફ્રેમવર્ક. વૈશ્વિક સ્તરે એઆઈ ફ્રેમવર્ક લોકશાહી મૂલ્ય, માનવીય હક ઉપર આધારિત હોવું જોઈએ જે વ્યક્તિના ડેટા સુરક્ષા, સન્માન, આઈપીઆર અને નવીનીકરણને પ્રોત્સાહન આપે તે બાબત ઉપર નવી દિલ્હી ઘોષણાપત્ર ઉપર પત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે. અને ત્રીજું છે એઆઈ સાથે સંકળાયેલ ચિંતાઓની પણ નવી દિલ્હી ઘોષણાપત્રમાં ચર્ચા કરવામાં આવી છે, જેમ કે બેરોજગારી, ખોટી માહિતી અને પારદર્શકતાનો અભાવ. બરાબર. આ ત્રણ મુખ્ય બાબત ઉપર નવી દિલ્હી ઘોષણાપત્ર અંતર્ગત ચર્ચા કરી તેની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બરાબર. મિત્રો મેં આપેલા પણ તમને કહ્યું કે હાલમાં જ ભારતમાં ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ઓફ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા દેશમાં એઆઈ ના વિકાસ માટે નિયમન માળખું તૈયાર કરવાની કેટલીક ભલામણ કરવામાં આવી હતી. તો તેના મુખ્ય મુદ્દાની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. બરાબર છે. સૌપ્રથમ તો દેશમાં સ્પેશિયાલિટી રેગ્યુલેટરની નિમણૂક કરવામાં આવે જે ખાસ કરીને એઆઈ ક્ષેત્રના વિકાસ અને નિયમન માટે કાર્ય કરશે. બીજું કોઈ પણ ટેકનિકમાં પારદર્શિકતા અને જવાબદેહીતા જે છે એ ટેકનિકના વિકાસ અને એક્સેપ્ટન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. બરાબર. અને આ પારદર્શિકતા લાવવા માટે
ટેકનિકના એક્સટર્નલ ઓડિટ અને સતત નિયમનની ભલામણ કરવામાં આવી છે. જ્યારે જવાબદેહીતા સુનિશ્ચિત કરવા માટે એઆઈના દુરુપયોગની દરેક ઘટના માટે સ્ટાન્ડર્ડ રિપોર્ટિંગ ફોર્મેટ નક્કી કરવામાં આવે તેવી ભલામણ EAC-PM દ્વારા કરવામાં આવી છે. ચોથું, એઆઈ ટેકનિકમાં જો કોઈ ભૂલ અથવા નિષ્ફળતા થાય તો તેને મેન્યુઅલી ઓવરડ્રાઈવ અને ઓથેન્ટિકેશન ચેક પોઈન્ટ પણ ડેવલપ કરવામાં આવે, જેથી ટેકનિક જે છે એ સ્વયં સંચાલિત ન રહે અને મનુષ્યના કંટ્રોલમાં રહે. બરાબર છે મિત્રો. EAC-PM દ્વારા ટેકનિકને લઈને કેટલીક ચિંતાઓ પણ જતાવેલી છે અને આ ચિંતાઓ જે છે એ બહોળી છે એઆઈ ટેકનિક સાથે. જેમાં સૌપ્રથમ આવે છે ગોપનીયતા, એટલે વ્યક્તિગત ડેટા અને સંવેદનશીલ માહિતી બાબતે એઆઈ ટેકનિકને લઈને વૈશ્વિક ચિંતાઓ રહેલી છે. ટેકનિકમાં જવાબદેહીતાની કમી. હાલમાં મિત્રો એઆઈ ટેકનિક જે છે જેટલી પણ પ્રાઇવેટ ફર્મ દ્વારા લગાવવામાં આવી રહી છે તેમાં જવાબદેહીતા અને પારદર્શિતાનો અભાવ છે. જેમ કે કયા અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે, ડેટા કોમ્પ્યુટિંગને લઈને અને ડેટા હાર્વેસ્ટિંગ અને વ્યક્તિગત ડેટાની જે માહિતી સંગ્રહવામાં આવે છે તેને લઈને પારદર્શિતા અને જવાબદેહીતાની કમી છે. ત્રીજું છે, સૌથી મુખ્ય મુદ્દો છે કે એઆઈ ટેકનિકને કારણે ભવિષ્યમાં સંભવિત વ્યક્તિની નોકરી ઉપર ખતરો મંડરાયેલો છે. અને ચોથું અને અંતિમ છે પક્ષપાતી વલણ. મિત્રો આ ટેકનિક જે છે જેટલા પણ વિકસિત દેશો જે છે તે દ્વારા અન્ય વિકાસશીલ દેશોને વચ્ચે ટેકનિકના ઉપયોગને લઈને જે બાયસ છે તે પણ વૈશ્વિક ચિંતાનું મુખ્ય કારણ છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે હાલમાં જે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન એઆઈ અંતર્ગત નવી દિલ્હી ઘોષણાપત્રમાં જે પણ મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેની ચર્ચા કરી. સાથે જ સાથે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ઓન પ્રાઇમ મિનિસ્ટર દ્વારા દેશમાં એઆઈના વિકાસ માટે જે નિયમન માળખું તૈયાર કરવા માટે જે પણ ભલામણ કરી છે તેની પણ ચર્ચા કરી અને ટેકનિકને લઈને વૈશ્વિક જે ચિંતાઓ પણ જતાવેલી છે તેની પણ સાથે ચર્ચા કરી. આ બધા જ મુદ્દા તમને પ્રાથમિક પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે સ્ટેટમેન્ટ વાઇઝ, અને મુખ્ય પરીક્ષામાં એઆઈ ટેકનિકને લઈને સંભવિત વિકાસ અને તેની સાથે સંકળાયેલી ચિંતાઓ ઉપર જ્યારે પણ તમને સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન પૂછે તો તમે આ બધા મુદ્દા ત્યાં લખી શકશો. બરાબર છે. ચાલો નેક્સ્ટ કરંટ અફેર હવે જોશું. હાલમાં જ સંસદ દ્વારા પોસ્ટ ઓફિસ બિલ 2023 જે છે એ પાસ કરવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં હાલમાં જે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1998 લાગુ છે તેને રિપ્લેસ કરવાનો છે. તો બિલમાં શું મુખ્ય જોગવાઈ કરેલી છે, બિલને લઈને શું ચિંતાઓ છે અને બિલની શા માટે જરૂર છે તેની આપણે હાલ ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો મેં કહ્યું એમ હાલમાં જે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1998 જે છે તે 125 વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા દેશમાં પોસ્ટલ સેવાના વિસ્તારને નિયમન કરવા અને તેને સંરક્ષિત કરવા માટે પસાર કરવામાં આવ્યો છે, જે હાલના ડિજિટલ યુગ સાથે સુસંગત નથી. બીજું, પોસ્ટલ વિભાગને આધુનિક અને અસરકારક બનાવવા માટે નવા કાયદાની જરૂર હતી. ત્રીજું, બદલાતા સમય સાથે પોસ્ટલ સેવામાં પણ નવીનતાની જરૂર છે. હાલમાં પોસ્ટલ સેવા બેન્કિંગ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલી છે. બરાબર. તો આ બધી સેવાઓને આવરી લેવા માટે નવા બિલની તાતી જરૂર હતી. તો તેના જ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશમાં પોસ્ટ ઓફિસ બિલ 2023 હાલમાં જ સંસદમાંથી પસાર કરવામાં આવ્યું છે. તો બિલની કેટલીક મુખ્ય જોગવાઈની હવે આપણે ચર્ચા કરશું. બિલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટને પ્રવર્તમાન માર્કેટ રેટ મુજબ પોસ્ટલ દર નક્કી કરવાની સત્તા આપવામાં આવે છે. બરાબર. હાલમાં મિત્રો પોસ્ટલ દર જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેને કારણે જે છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જે પ્રાઇવેટ કુરિયર કંપનીઓ છે તેના કમ્પેરિઝનમાં પાછળ પડતું જોવા મળ્યું છે અને દેશમાં જે છે પ્રાઇવેટ કુરિયર કંપનીઓ મેજોરિટી ચંક જે છે એ પોસ્ટલનો લઈ લીધો છે. તો આ અસમાનતાને દૂર કરવા માટે હવે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જ પ્રવર્તમાન માર્કેટ મુજબ પોસ્ટલ દર નક્કી કરે તેની સત્તા કે બિલ આપવા માંગે છે. બીજું, હાલના ફિઝિકલ એડ્રેસને બદલે ડિજિટલ એડ્રેસ લાગુ કરવા બિલ માંગે છે અને આ માટે જીઓસ્પાશિયલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. મિત્રો આનેથી થશે એવું કે ભાઈ ફિઝિકલ એડ્રેસને બદલે ડિજિટલ એડ્રેસ જીઓસ્પાશિયલ ટેકનિકને કારણે યુઝ થશે, તો તેનાથી પોસ્ટલ ડિલિવરી વધુ અસરકારક અને વધુ ઝડપી બનશે. ત્રીજું, પોસ્ટલ ટિકિટ કે સ્ટેમ્પ જાહેર કરવાના કેન્દ્ર સરકારના વિશેષ અધિકારને બિલ દૂર કરવા માંગે છે. હાલમાં મિત્રો કોઈ પણ પોસ્ટલ કોમ્યુમેરેટિવ ટિકિટ હોય અથવા તો સ્ટેમ્પ હોય તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાતી હોય છે. હવે આ સત્તા જે છે એ પોસ્ટલ વિભાગને જ કેન્દ્ર સરકાર આપવા માંગે છે. ચોથું, બિલ જે છે એ ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસની સત્તામાં વિસ્તાર કરવા માંગે છે અને આવી સત્તાઓ વખત કેન્દ્ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસની વધારવામાં આવશે. અને પાંચમું અને અંતિમ જોગવાઈ છે
પોસ્ટલ અધિકારી દ્વારા દેશની એકતા કે આપાતકાલીન સ્થિતિમાં પાર્સલ કે સંદેશાને આંતરવાની, ખોલવાની કે ડિટેન કરવાની સત્તા જે છે એ બિલ આપવા માંગે છે અને આવી આદેશ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટલ અધિકારીને આપવામાં આવે ત્યારબાદ જ પોસ્ટલ અધિકારી જે છે આવા પાર્સલ અથવા સંદેશાને આંતરિક કે ખોલી શકશે. બરાબર, તો આ કેટલીક મુખ્ય જોગવાઈની આપણે ચર્ચા કરી. હવે બિલમાં મિત્રો જે પણ મુખ્ય જોગવાઈ કરેલી છે તેને લઈને કેટલીક ચિંતાઓ પણ જતાવેલી છે. સૌપ્રથમ ચિંતા તો મિત્રો જે અહીંયા આપણે ચર્ચા કરી કે પોસ્ટલ અધિકારી દ્વારા કોઈ પણ સંદેશા અથવા પાર્સલને આંતરવાની કે ખોલવાની જે સત્તા આપવામાં આવેલી છે, હા કેન્દ્ર સરકાર કહેશે પછી જ તે આવું કરી શકશે, તો તેને કારણે મિત્રો લોકોની ડેટા પ્રાઇવસી, સિક્યુરિટીને અસર થઈ શકે. બરાબર છે, આ એક મુખ્ય ચિંતા જે છે બિલને સાથે સંકળાયેલી છે. બીજું, કેન્દ્ર સરકારની જે છે પોસ્ટલ ટિકિટ અને સ્ટેમ્પ જાહેર કરવાની સત્તા અથવા જે વિશેષ અધિકાર દૂર કરી દેવામાં આવ્યા છે તેનેથી થશે એવું કે કેન્દ્ર સરકાર અત્યાર સુધી વખતો વખત ક્યારેક કોમોરેટિવ સ્ટેમ્પ અથવા ટિકિટ જાહેર કરે છે તે હવે બધું જ કાર્ય પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કરશે. હવે તે તેની મનસુફી ઉપર છે કે ભાઈ એવી ટિકિટ જાહેર કરવી કે નો જાહેર કરવી. બરાબર, તો આ બે મુખ્ય ચિંતા જે છે એ પોસ્ટલ બિલ હાલમાં જે 2023 જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જતાવેલી છે. મિત્રો સાથે સાથે અહીંયા આપણે એ પણ ચર્ચા કરી લઈએ કે ભારતમાં પોસ્ટલ સેવાનો વિસ્તાર કેવી રીતે થયો, ક્યારે એની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર છે, અને કયા વાઇસરોયના કાર્યકાળ અંતર્ગત પોસ્ટલ સેવા વધુ વ્યાપક બની હતી. મિત્રો દેશમાં વર્ષ 1766 ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ વખત કંપની મેલ અંતર્ગત પોસ્ટલ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1854 બ્રિટિશ તાજ અંતર્ગત લોર્ડ ડેલહાઉસી દ્વારા દેશમાં પોસ્ટલ સેવાને વધુ સામાન્ય અને વ્યાપક કરવા માટે સમાન દરના પોસ્ટલ દર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે છે એ પોસ્ટલ સેવા દેશમાં સર્વવ્યાપી બની હતી. મિત્રો દેશમાં પોસ્ટલ સેવાના નિયમન માટે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1854 પસાર કરવામાં આવ્યો હતો. બરાબર છે મિત્રો, તમને ખ્યાલ જ છે કે પોસ્ટ ઓફિસનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જે છે એ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત કામ કરે છે. બરાબર, તો આ કેટલીક રો ફેક્ટ પોસ્ટલ સેવા બાબતે ભારતમાં રહેલી છે તે પણ સાથે યાદ રાખજો. બિલ પાસ થયું છે તો બની શકે આની ઉપર તમને પ્રાથમિક પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, ચાલો આગળના સેક્શનમાં હવે આપણે મિત્રો ચર્ચા કરશું કે મહિના દરમિયાન બનેલા કેટલાક પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને કરંટ અફેરની. મિત્રો હાલમાં જ COP28 નું દુબઈ UAE ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ COP28 દરમિયાન વિવિધ દેશો અને સંગઠન દ્વારા કેટલીક ક્લાઇમેટ ચેન્જને લઈને મહત્વપૂર્ણ જાહેરાત યોજનાઓની ફંડની કરવામાં આવી હતી. તો એક પછી એક વારાફરતી આપણે બધી જ યોજનાઓ અને જેટલી પણ ઇનિશિયેટિવની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તેને આપણે જોઈ લઈએ. પ્રાથમિક પરીક્ષામાં બની શકે આમાંથી તમને કોઈ પણ એક ઇનિશિયેટિવ આપી દે. મિત્રો COP28 એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી UNFCCC ના ચાર્ટર અંતર્ગત દર વર્ષે યોજાતી ક્લાઇમેટ સમિટ છે. બરાબર, આ સર્વોચ્ચ ક્લાઇમેટ સમિટ છે અને જુદી જુદી ઇનિશિયેટિવની જાહેરાત COP28 અંતર્ગત કરવામાં આવતી હોય છે. આગળ વધીએ તો COP28 માં કઈ મુખ્ય ઇનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી છે એક પછી એક આપણે જોતા જઈએ. અલ્ટેરા ફંડ. મિત્રો અલ્ટેરા ફંડની UAE ના પ્રમુખ MBZ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ $30 બિલિયન નું ક્લાઇમેટ ફંડ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખાનગી ક્ષેત્ર દ્વારા ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થામાં જે ક્લાઇમેટ રોકાણ કરવામાં આવે છે કોઈ પણ તકનીક ઉપર, જેમ કે કાર્બન સિક્વન્સિંગ હોય, હાઇડ્રોજન પ્રોડક્શન હોય અથવા તો સોલાર અથવા તો નવીનીકરણ ઉર્જામાં જે પણ રોકાણ કરવામાં આવતું હોય છે ખાનગી ક્ષેત્ર દ્વારા, તો આવા રોકાણને અલ્ટેરા ફંડ અંતર્ગત પ્રોત્સાહન આપવું. અને આ ફંડ અંતર્ગત મુખ્યત્વે 4 બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને આ 4 બાબત ઉપર રોકાણ પણ કરવામાં આવશે. પહેલી બાબત છે ઉર્જા સંક્રમણ, એનર્જી ટ્રાન્ઝિશન, ઉદ્યોગોનું ડીકાર્બનીકરણ એટલે ઇન્ડસ્ટ્રીયલ ડીકાર્બનાઇઝેશન, ટકાઉ જીવનશૈલી સસ્ટેનેબલ લિવિંગ અને ક્લાઇમેટ ટેકનિક. આ 4 બાબત ઉપર ખાનગી ક્ષેત્ર દ્વારા જે પણ ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થામાં ક્લાઇમેટ રોકાણ કરવામાં આવતું હોય છે ને તેમાં અલ્ટેરા ફંડ દ્વારા રોકાણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. મિત્રો અલ્ટેરા નો મતલબ થાય છે, અલ્ટેરા એક લેટિન શબ્દ છે અને તેનો મતલબ છે પરિવર્તન અથવા રૂપાંતરણ. બરાબર છે, આ બાબતને પણ યાદ રાખજો. અલ્ટેરા લેટિન વર્ડ છે જેનો મતલબ થાય છે પરિવર્તન અને રૂપાંતર અને અલ્ટેરા ફંડની જાહેરાત UAE દ્વારા COP28 અંતર્ગત કરવામાં આવી છે. નેક્સ્ટ ઇનિશિયેટિવની હવે આપણે ચર્ચા કરશું.
ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ GGCI. આ પહેલની જાહેરાત ભારતના પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે જળ સંરક્ષણ અને વનીકરણ પર સ્વૈચ્છિક ચળવળને પ્રોત્સાહન આપવું. GGCI એક પ્રસ્તાવિત એટલે પ્રપોઝ પ્લેટફોર્મ છે, જેના પર સંવાદ, નીતિ ઘડતર, સહકાર અને નવીન વિચારનું આદાન પ્રદાન કરવામાં આવશે. મિત્રો, અહીંયા શબ્દ ગ્રીન ક્રેડિટ ઉપર ખાસ ફોકસ રાખજો. ગ્રીન ક્રેડિટ કોને કહેવાય? ગ્રીન ક્રેડિટ એ કોર્પોરેશન કે ખાનગી સંસ્થા દ્વારા કરેલ જળ સંરક્ષણ, વનીકરણ, ડીકાર્બનીકરણ જેવા પ્રયાસના બદલામાં કેટલાક પોઈન્ટ આપવામાં આવે છે, જેને ઘરેલું માર્કેટમાં તે વેચી શકશે. સપોઝ કે કોઈ કંપની છે, માનો કે રિલાયન્સ કંપનીને આપણે ઉદાહરણ રૂપે લઈએ. રિલાયન્સ કંપની દ્વારા આપેલ ફાઇનાન્શિયલ યરમાં 2023-24માં કેટલીક એવી યોજનાઓ લાગુ કરવામાં આવી હતી કે જેની કારણે કાર્બન ઉત્સર્જન જે છે કંપની દ્વારા ઓછું કરવામાં આવ્યું. બરાબર છે? તો જેટલા ટન કાર્બન ઉત્સર્જન ઓછું થયું હશે ને એટલા ટન સામે રિલાયન્સ કંપનીને ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવશે. બરાબર છે? જેનું જ નામ ગ્રીન ક્રેડિટ કહેવામાં આવે છે અને આ ક્રેડિટને તે ઘરેલું માર્કેટમાં વેચી શકશે. આ પહેલની શરૂઆત મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત ગ્રીન ક્રેડિટ રૂલ 2023 અંતર્ગત ભારતમાં શરૂ કરવામાં આવી છે અને હવે આપણે તેને વૈશ્વિક સ્તરે પણ લઈ ગયા છે, જેનું નામ છે ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ, જેની શરૂઆત COP28 અંતર્ગત કરવામાં આવી છે. ત્રીજી મહત્વપૂર્ણ પહેલ જાહેર કરી છે તે ગ્રીન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇનિશિયેટિવ. આ પહેલની જાહેરાત આફ્રિકન નેતાઓ દ્વારા કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે આફ્રિકન ઉદ્યોગના ડીકાર્બનીકરણને પ્રોત્સાહન આપવું અને આ માટે જેટલી પણ નાણાકીય મદદ અથવા રોકાણની જરૂરત હોય તે પૂરું પાડવું. બરાબર છે? ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ ઇનિશિયેટિવ આફ્રિકન કોન્ટિનેન્ટના નેતાઓ દ્વારા આ પહેલની જાહેરાત કરવામાં આવી છે. ચોથી મહત્વપૂર્ણ પહેલની જાહેરાત થઈ છે તે છે કે ગ્લોબલ કુલિંગ પ્લેજ. મિત્રો, 63 દેશ દ્વારા કુલિંગ સિસ્ટમમાંથી નીકળતા ગ્રીન હાઉસ ગેસ, જેમાં CFC નો સૌથી મોટો ફાળો હોય છે, તેવા ઉત્સર્જનને વર્ષ 2050 સુધીમાં 68% સુધી ઘટાડવાની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આવા ગ્રીન હાઉસ ગેસ રેફ્રિજરેટર અને AC માં વપરાતા કેમિકલ, જે મેં તમને વાત કરી CFC, HFC ના વાર્ષિક જે 7% ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરતા હોય છે રેફ્રિજરેશન અને AC માંથી, તેવા ગેસને વર્ષ 2050 સુધીમાં 68% સુધી ઘટાડો લાવો, તેની ઉપર સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનું નામ છે ગ્લોબલ કુલિંગ પ્લેજ. બરાબર? પાંચમી અને મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે તે સેન્ટિયાગો નેટવર્ક. હવે આ સેન્ટિયાગો નેટવર્ક છે શું? સેન્ટિયાગો નેટવર્કની જાહેરાત મિત્રો આમ તો COP24 મેડ્રિડ ખાતે જ કરવામાં આવી હતી, પણ હાલમાં COP28 અંતર્ગત આ સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ નેટવર્ક વોર્સો ઇન્ટરનેશનલ મિકેનિઝમ ફોર લોસ એન્ડ ડેમેજ ભંડોળનો જ ભાગ છે. હવે આ છે શું? આનો ઉદ્દેશ્ય શું છે? મિત્રો, સેન્ટિયાગો નેટવર્કનો મેઇન ઉદ્દેશ્ય છે કે જળવાયુ પરિવર્તનને કારણે જે પૂર, આવું આંધી આવી, વધતા દરિયાઈ સ્તરથી જે વિકાસશીલ દેશના માળખાગત સુવિધાને નુકસાન થતું હોય ને, તો આવા નુકસાન સામે તેની તકનીકી જ્ઞાન અને નાણાકીય મદદ જે છે એ સેન્ટિયાગો નેટવર્ક અંતર્ગત પૂરી પાડવામાં આવશે, જેની જાહેરાત મિત્રો COP24 મેડ્રિડ ખાતે કરવામાં આવી હતી, પણ હાલમાં COP28 અંતર્ગત તેના સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બરાબર? તો આ બાબતને પણ ખાસ યાદ રાખજો. કુલ 5 મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત COP28 અંતર્ગત કરવામાં આવી છે. પહેલું છે અલ્ટેરા ફંડ, બીજું ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ જે ભારત દ્વારા કરવામાં આવ્યું છે, અલ્ટેરા ફંડ UAE દ્વારા કરવામાં આવ્યું છે, ગ્રીન ઇન્ડસ્ટ્રીયલાઇઝ ઇનિશિયેટિવ આફ્રિકન કોન્ટિનેન્ટના નેતાઓ દ્વારા, ગ્લોબલ કુલિંગ પ્લેજ અને છેલ્લે સેન્ટિયાગો નેટવર્કની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આ તો કેટલીક મહત્વપૂર્ણ COP28 અંતર્ગતની પહેલની જાહેરાત કરી. આ સિવાય મિત્રો COP28 અંતર્ગત જ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા ગ્લોબલ રિવર સિટી અલાયન્સની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ શું છે તેની વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. ગ્લોબલ રિવર સિટી અલાયન્સ હવે 11 દેશોના 275 નદી શહેરોને સમાવિષ્ટ કરી લેશે. ઓલરેડી મિત્રો ભારતમાં રિવર સિટી અલાયન્સ ઓલરેડી આપણે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અંતર્ગત પહેલ ચાલે છે, પણ હવે તેને ગ્લોબલ સ્કેલ ઉપર લઈ ગયા છે, જેનું નામ છે ગ્લોબલ રિવર સિટી અલાયન્સ. અને તેનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો ભાઈ મેઇન ઉદ્દેશ્ય છે કે નદી કેન્દ્રિત શહેરી વિકાસને પ્રોત્સાહન આપવું, શહેરી નદીના પુનર્જીવન અને સાતત્યને પ્રોત્સાહન આપવું. મિત્રો, ગ્લોબલ રિવર સિટી અલાયન્સનું સેક્રેટરી જળ શક્તિ અને આવાસ, શહેરી આવાસ અને બાબત મંત્રાલય અંતર્ગત રહેશે અને આ અલાયન્સનું ભંડોળ વર્લ્ડ બેંક, ADB, AIIB જેવી બેંકો દ્વારા પણ આપવામાં આવશે. મલ્ટીલેટરલ ડોનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્લોબલ રિવર સિટી અલાયન્સને ભંડોળ પૂરી પાડવામાં આવશે. બરાબર છે? તો નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા
રિવર સિટી અલાયન્સને હવે ગ્લોબલ લેવલ ઉપર લઈ ગયા છે, જેનું નામ છે ગ્લોબલ રિવર સિટી અલાયન્સ, જે 11 દેશોના 275 પ્લસ નદી શહેરને આવરી લેશે. બરાબર છે. તો આ કેટલીક પ્રમુખ ઇનિશિયેટિવની જાહેરાત જે COP28 અંતર્ગત કરવામાં આવી હતી તેની આપણે ચર્ચા કરી. બરાબર. ચાલો હવે નેક્સ્ટ કરંટ અફેર આપણે જોશું. હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટની જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. આવો જ મિત્રો એક બીજો રિપોર્ટ IMF દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે, પણ આ અહીંયા આપણે ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટ જે વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શું પ્રમુખ બાબત કહેલી છે અને ભારત વિશે શું બાબત કહેલી છે તેની આપણે ખાસ ચર્ચા કરશું. પ્રમુખ બાબત શું કહેલી છે? નિમ્ન અને મધ્ય આવકવાળા દેશનું જાહેર દેણું વર્ષ 2022માં $443 બિલિયન પર પહોંચી ગયું છે, જે તેની નાણાકીય સ્થિતિ માટે નુકસાનકારક છે. બીજું, વધતા જતા વ્યાજ દર, ખાસ કરીને ડેવલપ વર્લ્ડમાં પ્રતિકૂળ વિનિમય દર આવા દેશના ઋણ ચૂકવવામાં ચિંતા ઊભા કરી રહ્યા છે. ત્રીજું, વધતું જાહેર દેણું વિકાસના કામ પર થતા ખર્ચ પર અસર કરી શકે છે. ચોથી બાબત છે, જાહેર દેણું વધશે તો સરકાર જે છે એ ડેવલપમેન્ટ વર્ક ઉપર કાપ મૂકશે. ચોથું, અમેરિકા અને યુરોપમાં વધતા વ્યાજ દરને કારણે વર્ષ 2022માં નિમ્ન અને મધ્ય આવકવાળા દેશોમાંથી રોકાણકારો દ્વારા $127 બિલિયન પાછા ખેંચી લેવામાં આવ્યા છે. બરાબર છે. હવે રિપોર્ટમાં શું ભલામણ કરી છે કે જેથી ગ્લોબલ ડેટ જે આવા દેશોનું છે તે ઘટી શકે, તો ડેટ બાયબેક અથવા ડેટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત તેમના ડેટનું રિસ્ટ્રક્ચર કરવું અથવા તો ડેટ ફોર નેચર સ્વેપ પ્રણાલી અંતર્ગત આવા દેશોમાં ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ અથવા તો ક્લાઇમેટ ચેન્જને લગતી જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે તેને પ્રોત્સાહન આપવું. આ પહેલા પણ મેં ડેટ ફોર નેચર સ્વેપ પ્રણાલી શું છે તેની ચર્ચા કરી છે. ફરીથી અહીંયા તમને ટૂંકમાં કહી દઉં કે ડેટ ફોર નેચર સ્વેપ કશું જ નથી. સપોઝ કે કોઈ એ કંપની હોય અને તેને વર્લ્ડ બેંક પાસેથી કોઈ લોન લીધી હોય પ્રોજેક્ટ પૂરો કરવા માટે. હવે આવી એ કન્ટ્રી જે છે વર્લ્ડ બેંકને વ્યાજ અને લીધેલા નાણાં ધિરાણ ઉપર લીધેલા નાણાં પાછા ન ચૂકવી શકે, તો વર્લ્ડ બેંક આવી એ કન્ટ્રીમાં જેટલા પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જને લગતા વર્લ્ડ બેંક કોઈ પ્રોજેક્ટ ચલાવી રહી હોય તો એ કંપની જે છે આવા વર્લ્ડ બેંકના ક્લાઇમેટને લગતા પ્રોજેક્ટને ધિરાણ પૂરી પાડશે, જેના બદલામાં વર્લ્ડ બેંક જે છે આવા દેશ પાસેથી જે વ્યાજ અને જે ધિરાણની રકમ લેવાની હોય તે તેની માફ કરી દેશે. આને જ ડેટ ફોર નેચર સ્વેપ પ્રણાલી કહેવામાં આવે છે. બરાબર. તો આ બાબતને સાથે સાથે યાદ રાખી લેજો. બરાબર છે. હવે મિત્રો આ તો આપણે ચર્ચા કરી વૈશ્વિક સ્તરના. ભારત વિશે રિપોર્ટમાં શું બાબત કહેલી છે તે પણ આપણે સાથે ચર્ચા કરી લઈએ. ભારતનું કુલ ઋણ જીડીપીના 81% આસપાસ છે, પણ આ ઋણનો મુખ્ય હિસ્સો જે છે એ સ્થાનિક ઋણ છે. હવે સ્થાનિક ઋણ કયું હોય કે ભારત સરકાર દ્વારા જીસેક એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટીની હરાજી કરવામાં આવતી હોય છે અને આ દ્વારા ભારત સરકાર સ્થાનિક બજારમાંથી નાણાં ઉઘરાવતી હોય છે. આ ગવર્નમેન્ટ સિક્યુરિટી તમે અને હું, પ્રાઇવેટ કંપનીઓ અથવા તો બેંક લેતી હોય છે. બરાબર. તો આને સ્થાનિક ઋણ કહેવામાં આવે છે. જ્યારે વિદેશી ઋણ જે છે ભારત સરકારનું ફક્ત 18.6% છે. બરાબર. તો ભારતનું ઋણ વધુ છે પણ એટલી કોઈ ચિંતાજનક લેવલ ઉપર નથી, કારણ કે એનો મેજોરિટી હિસ્સો સ્થાનિક ઋણનો હોવાથી ભારત સરકાર તેની ઇઝીલી ડેટને જે છે એ રીપે કરી શકશે, કારણ કે આવા જે સ્થાનિક ઋણ હોય તે લાંબા ગાળા માટેના લીધેલા હોતા હોય છે. બરાબર. તો ભારત વિશે વર્લ્ડ બેંક દ્વારા રિપોર્ટમાં આ બાબત કહેલી છે તે પણ ખાસ યાદ રાખજો. રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? વિશ્વ બેંક દ્વારા. તે ખાસ યાદ રાખજો. પીએમ જનમન. હાલમાં જ મિત્રો પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના આમ તો મિત્રો મલ્ટી મંત્રાલય યોજનાઓ છે, એટલે મલ્ટી મિનિસ્ટ્રી યોજના છે, જેમાં મેઇન કન્વેનર આદિ જનજાતિ બાબત મંત્રાલય છે. એ ઉપરાંત રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, હાઉસિંગ મિનિસ્ટ્રી, જલ શક્તિ મિનિસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. બરાબર. મેઇન મિત્રો આ યોજના જાહેર કરવા પાછળનો ઉદ્દેશ્ય છે કે PVTGS એટલે પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ લોકોને સામનો કરવો પડતી આર્થિક અને સામાજિક સંકટ સામે તેમને મદદ કરવી. બરાબર છે. અને આ યોજના અંતર્ગત કુલ 11 બાબત ઉપર ભાર મૂકવામાં આવશે, જેમાં મકાન, સ્વાસ્થ્ય, અભ્યાસ, રોજગાર, માળખાગત સુવિધા, મોબાઈલ કનેક્ટિવિટી, રોડ, પીવાનું પાણી, શૌચાલય, મતલબ કે જે પણ પ્રાથમિક સુવિધાને લગતી યોજનાઓ હોય છે, જે પણ પ્રાથમિક સુવિધાને લગતી બાબતો હોય છે તે આદિજાતિના એટલે PVTGS લોકો માટે પૂરી પાડવી. બરાબર. તે પીએમ જનમન યોજનાનો મેઇન ઉદ્દેશ્ય છે.
મિત્રો, આ યોજના કુલ 3 વર્ષના કાર્યકાળ માટે લાગુ કરવામાં આવશે અને હાલમાં તે 18 રાજ્ય અને આંદામાન અને નિકોબાર પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. બરાબર, આ ખાસ નોટ કરજો. પાન ઇન્ડિયા યોજના છે, પણ તેમાં 18 રાજ્ય અને આંદામાન નિકોબાર પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં મેજોરિટી તમને PVTGS લોકો જોવા મળતા હોય તેવા રાજ્યોમાં આ યોજના 3 વર્ષના કાર્યકાળ માટે લાગુ કરવામાં આવી છે. નેક્સ્ટ કરંટ અફેર હવે આપણે જોશું વર્લ્ડ મલેરિયા રિપોર્ટ. હાલમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વર્લ્ડ મલેરિયા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભારત વિશે મિત્રો આ રિપોર્ટમાં શું બાબત કહેલી છે તે આપણે ખાસ ચર્ચા કરવાની છે. મિત્રો, ભારતમાં વર્ષ 2022 ની સરખામણીમાં વર્ષ 2023માં મલેરિયાના કેસમાં 30%નો, જ્યારે મૃત્યુમાં એટલે મલેરિયાથી થતા મૃત્યુમાં 34%નો ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ મુખ્ય કારણ મલેરિયા લગતા કેસો અને મૃત્યુના ઘટાડા પાછળના છે તો કે દેશમાં છેવાડાના ક્ષેત્રમાં પણ પ્રાથમિક ઉપચારની ઉપલબ્ધતા થઈ છે. એન્ટી મલેરિયા દવા અને દવાવાળી મચ્છરદાનીનું વિતરણ અને અસરકારક પર્યાવરણીય ઘટનાનું નિયમન એટલે મેનેજમેન્ટને કારણે ભારત દેશમાં વર્ષ 2022 ની સરખામણીમાં 2023માં મલેરિયાને લગતા કેસોમાં 30% અને મલેરિયાથી થતા મૃત્યુમાં 34% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બરાબર, રો ફેક્ટ છે. કઈ સંસ્થા દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તે તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછી શકે. નેક્સ્ટ કરંટ અફેર હવે આપણે જોશું. હાલમાં જ પાલના યોજના એટલે નેશનલ પ્રોગ્રામ ઓન આંગણવાડી કમ ક્રેચે યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ યોજના મિશન શક્તિ અંતર્ગત ચાલી રહેલા સામર્થ્ય યોજના અંતર્ગત જ આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે એક સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે. મિત્રો, યોજના જાહેર કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશમાં વર્કિંગ મહિલાઓના બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડવી તેમજ આવા બાળકોમાં પોષણ અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારો લાવવો. મુખ્યત્વે યોજના 2 ભાગમાં લાગુ કરવામાં આવશે. એક છે આંગણવાડી કમ ઘોડિયાઘર એટલે આંગણવાડી સાથે ઘોડિયાઘર, અને બીજું ફક્ત ને ફક્ત ઘોડિયાઘર ઊભા કરવા. આ યોજના અંતર્ગત 6 માસથી 6 વર્ષના બાળકોને ઘોડિયાઘરમાં રાખવામાં આવશે. બરાબર, તો પાલના યોજના મહિલા બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે, જે મિશન શક્તિ યોજનાનો જ ભાગ છે, જેની અંતર્ગત સામર્થ્ય યોજના ચાલી રહી છે. તેના અંતર્ગત જ પાલના યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો, પાલના યોજનાથી શું એક્સપેક્ટેડ બેનિફિટ અથવા તો ફાયદા આપણને થઈ શકે? તો પહેલું તો દેશમાં બાળકો માટે સંસ્થાકીય ડે કેર સુવિધાનું એક માળખું ઊભું થશે. બીજું, મહિલાઓની અર્થવ્યવસ્થામાં ભાગીદારી વધશે. કેવી રીતે? મિત્રો, જે પણ વર્કિંગ વુમન હોય અને પોતાના બાળકને ક્યાં રાખવો એનું પણ તેમને ટેન્શન હોય, તો આવી મહિલાઓ પોતાના બાળકના વિકાસને ભોગે અર્થવ્યવસ્થામાં ભાગ નહીં લે. જો તેમને આવા ડે કેર સુવિધા સેન્ટરો પૂરું પાડવામાં આવશે તો આવી મહિલાઓ અર્થવ્યવસ્થામાં પણ ફ્રીલી ભાગ લઈ શકશે. બીજું, બાળકનું સ્વાસ્થ્ય, સુરક્ષા અને પોષણના સ્તરમાં પણ ડે કેર સેન્ટર આપણને ફાયદો કરી શકશે. બરાબર, તો મિત્રો, કેટલાક એક્સપેક્ટેડ બેનિફિટ પાલના યોજનાઓથી દેશમાં આપણને જોવા મળશે. બરાબર, ચાલો હવે મિત્રો નેક્સ્ટ સેક્શનમાં આપણે ચર્ચા કરશું મહિનાઓના મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમ. મહિનાનો સૌપ્રથમ દિવસ છે વિશ્વ એડ્સ દિવસ, વર્લ્ડ એડ ડે. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ દિવસ ઉજવવામાં આવે છે અને આ વર્ષની વિષય વસ્તુ હતી લેટ્સ કોમ્યુનિટી લીડ. મિત્રો, વર્ષ 1988માં સૌપ્રથમ વખત રોગ વિશે એટલે એડ્સના રોગ વિશે નાગરિકોમાં જાગૃતતા આવે તે માટે WHO દ્વારા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, એડ્સ એ રોગ છે જે HIV વાયરસથી થાય છે. બરાબર, આ બાબતને તમે કન્ફ્યુઝ કરતા નહીં. ભારતમાં મિત્રો સરકાર દ્વારા એડ્સના રોગના રોકથામ અને નિવારણ માટે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત દેશમાં નાગરિકોના રોગના નિદાન અને તેના ઉપચાર માટે ફ્રી હેલ્થ સેવા પૂરી પાડવામાં આવે છે. આગળનો દિવસ છે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર એબોલિશન ઓફ સ્લેવરી રૂપે ઉજવવામાં આવે છે. આ જ દિવસે વર્ષ 1949માં UNGEA વિશ્વમાં ગુલામીની નાબૂદી માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો તેના જ યાદમાં દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વમાં ઉજવવામાં આવે છે. બરાબર, ચાલો નેક્સ્ટ ડે છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ દેશમાં એટલે ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. મિત્રો, 2 ડિસેમ્બર જ શા માટે ચૂઝ કરવામાં આવ્યું છે? 2 ડિસેમ્બર 1984 ના રોજ
ભોપાલ શહેરમાં યુનાઇટેડ કાર્બાઇનની ફેક્ટરીમાંથી ઝેરીલો ગેસ લીક થયો હતો અને આ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મિત્રો, આ ભોપાલ ગેસ દુર્ઘટના એ વિશ્વમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ સાથે સંકળાયેલી સૌથી ભયંકર દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. તો આવા લોકોની યાદમાં જ દેશમાં 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ રૂપે ઉજવવામાં આવે છે, જેથી નાગરિકમાં વાયુ પ્રદૂષણ બાબતે જાગૃતતા આવે અને તેના નિયંત્રણ કરવા પાછળ પ્રયાસ કરવામાં આવે. તે માટે આ દિવસ ભારતમાં 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો, ભારતમાં વાયુ પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતતા આવે તે પણ જરૂરી છે. શા માટે? WHO દ્વારા દર વર્ષે વાયુ પ્રદૂષણ બાબતે રિપોર્ટ જાહેર કરવામાં આવે છે અને હાલમાં જે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ ભારતમાં 14 કરોડ લોકો ઝેરી વાયુથી પીડિત છે. બરાબર છે? આ આંકડો નાનો સૂનો નથી અને ભારતમાં વાયુ પ્રદૂષણ પાછળના મુખ્ય કારણો હોય તો વાહનમાંથી નીકળતો ઝેરી ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ અને ધૂળ આ મુખ્ય બાબત ભારતમાં વાયુ પ્રદૂષણને લઈને WHO ના રિપોર્ટમાં કહેલી છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભારત સરકાર દ્વારા દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ દેશમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ દિવસ હવે જોશું વિશ્વ દિવ્યાંગજન દિવસ. દર વર્ષે 3 ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગજન દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી યુનાઇટેડ ઇન એક્શન ટુ રેસ્ક્યુ એન્ડ અચીવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિથ એન્ડ બાય પર્સન વિથ ડિસેબિલિટી. મિત્રો, દિવસ એ વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દિવ્યાંગજન વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જે જાગૃતતા ફેલાવવામાં આવે તે માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ વર્ષ 1992 થી 3 ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગજન દિવસ રૂપે દર વર્ષે વિશ્વમાં ઉજવવામાં આવે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ડે છે નૌસેના દિવસ, ઇન્ડિયન નેવી ડે. દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ એટલે ઇન્ડિયન નેવી ડે રૂપે દેશમાં ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી ઓપરેશન એફિશિયન્સી, રેડીનેસ અને મિશન એકોમ્પ્લિશમેન્ટ ઇન અ મેરીટાઈમ ડોમેન. મિત્રો, શા માટે 4 ડિસેમ્બરને નૌસેના દિવસ રૂપે ઉજવવામાં આવે છે? તો વર્ષ 1971માં ભારતીય નૌસેના દ્વારા પાકિસ્તાનની સેના દ્વારા ભારતના પશ્ચિમ ભાગ સ્થિત હવાઈ અડ્ડા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ટ્રાઇડન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને ઓપરેશન ટ્રાઇડન્ટ અંતર્ગત જ પાકિસ્તાનના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ બંદર કરાચીને ઘેરાબંધી કરી તોડી પાડવામાં આવ્યું હતું. 1971ના બાંગ્લાદેશ લિબરેશન યુદ્ધમાં આ ક્ષણ જે છે એ સૌથી મહત્વપૂર્ણ અને ટર્નિંગ પોઈન્ટ હતી. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ ભારતીય સેના સામે સરેન્ડર કર્યું હતું. તો નૌસેનાના આ પરાક્રમ અને સાહસને ઉજાગર કરવા માટે અને તેને મનાવવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ રૂપે ઉજવવામાં આવે છે. મિત્રો, વર્ષ 2024 નો નૌસેના દિવસ સિંધુદુર્ગ ફોર્ટ જે મહારાષ્ટ્ર સ્થિત આવેલો છે ત્યાં ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે? તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ ડે જોશું વિશ્વ માટી દિવસ. દર વર્ષે 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ અથવા તો વર્લ્ડ સોઇલ ડે રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી માટી અને પાણી જીવનનો આધાર, સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. થીમને મિત્રો ખાસ યાદ રાખજો. જેટલા પણ આપણે દિવસ મહિનાઓના ચર્ચા કરી રહ્યા છીએ તેની થીમને મિત્રો તમે ખાસ યાદ રાખજો. પરીક્ષામાં થીમ તમને પૂછાતી હોય છે. બરાબર? ચાલો આગળનો દિવસ છે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. દર વર્ષે 7 ડિસેમ્બરને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ આર્મ ફોર્સ ફ્લેગ ડે રૂપે ઉજવવામાં આવે છે. વર્ષ 1949 થી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, આ દિવસ ઉજવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો જેટલા પણ સશસ્ત્ર દળના કર્મચારી, નિવૃત્ત સૈનિક અને તેના પરિવારના લોકો છે તેના કલ્યાણ માટે અને તેને ટેકો આપવા માટે ભંડોળ એકત્ર કરવા માટે નાગરિકોને હાકલ અથવા કોલ ટુ એક્શન માટે આહવાન કરવામાં આવે છે. આ જ દિવસે નાગરિકો ભારતીય સેનાના વેલફેર ભંડોળમાં કોન્ટ્રીબ્યુશન આપે તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ રૂપે ઉજવવામાં આવે છે. કયો દિવસ? 7 ડિસેમ્બર. બરાબર? ખાસ યાદ રાખજો. ચાલો
આગળ વધીએ, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. દર વર્ષે 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી UNCAC 820 યુનાઇટિંગ ધ વર્લ્ડ અગેન કરપ્શન. બરાબર. ચાલો, નેક્સ્ટ ડે છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ. દર વર્ષે 10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ રૂપે વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી ફ્રીડમ, ઇક્વાલિટી, જસ્ટિસ ફોર ઓલ. મિત્રો, દિવસ ઉજવવા પાછળનો મેઇન રીઝન છે કે 1948માં 10 ડિસેમ્બરના દિવસે જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. એટલે યુનિવર્સલ રાઇટ, હ્યુમન રાઇટને આપવામાં આવ્યા હતા. તો આ જ ઠરાવને 10 ડિસેમ્બરના રોજ પાસ કરવામાં આવ્યો હોવાથી દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડે રૂપે ઉજવવામાં આવે છે. મિત્રો, સાથે સાથે આપણે અહીંયા ભારતીય બંધારણમાં અને ભારતીય સરકાર દ્વારા ભારતના નાગરિકોના હ્યુમન રાઇટને આરક્ષિત કરવા માટે કઈ કઈ જોગવાઈઓની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ આપણે મિત્રો બંધારણની ચર્ચા કરશું. બંધારણના ભાગ 2 માં હ્યુમન રાઇટને અલગ અલગ હેડિંગ અંતર્ગત ફંડામેન્ટલ રાઇટ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જે તમને અનુચ્છેદ 14 થી 32 દરમિયાન જોવા મળશે. તેવી જ રીતે ભાગ 3 અંતર્ગત ડીપીએસપી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કેટલીક અનુચ્છેદો દ્વારા નાગરિકના હ્યુમન રાઇટને સુરક્ષિત કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. મિત્રો, આ જ બાબતને આગળ જતા ભારત સરકાર દ્વારા અથવા તો સંસદ દ્વારા માનવ અધિકાર અધિનિયમન 1993 પસાર કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત સ્ટેટ લેવલે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન અને નેશનલ લેવલે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. કેના અંતર્ગત? માનવ અધિકાર અધિનિયમન 1993 અંતર્ગત. હવે મિત્રો, આ સંસ્થાનું કાર્ય શું છે? સપોઝ કે કોઈ સરકાર દ્વારા અથવા તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા નાગરિકોના માનવીય અધિકારનું ઉલ્લંઘન કરવાનું આવા કિસ્સાઓ બનતા હોય તો તે કિસ્સાઓનું નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન દ્વારા તપાસ કરી તેનો રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપવામાં આવે છે અને તેની ઉપર એક્શન લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને માહિતગાર કરવામાં આવે છે. બરાબર. તો ભારતીય બંધારણમાં બંધારણ અંતર્ગત અને સંસદ દ્વારા પણ કેટલાક કાયદાઓ પસાર કરીને દેશમાં નાગરિકોના માનવ અધિકારને સુરક્ષિત કરવામાં આવ્યા છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ડે છે વિજય દિવસ. દર વર્ષે 16 ડિસેમ્બરને મિત્રો વિજય દિવસ રૂપે ભારતીય સેના ઉજવે છે. વિજય દિવસ ઉજવવા પાછળનો મેઇન રીઝન છે કે વર્ષ 1971 ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને જે કરારી હાર આપી હતી અને ભારતીય સેનાએ જે બહાદુરી અને વીરતા દર્શાવી હતી તેના જ માનમાં ભારતીય સેના એટલે ઇન્ડિયન આર્મી દ્વારા વિજય દિવસ ઉજવવામાં આવે છે. નૌસેના દિવસ મિત્રો 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ બાબતને તમે યાદ રાખજો, કન્ફ્યુઝન નહીં થતા. ચાલો આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર દિવસ અથવા તો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે. દર વર્ષે 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી પ્રમોટિંગ સેફ માઇગ્રેશન. નેક્સ્ટ ડે હવે જોશું ગોવા મુક્તિ દિવસ. દર વર્ષે 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ જ દિવસે મિત્રો વર્ષ 1961માં ઓપરેશન વિજય અંતર્ગત ભારતીય સેના દ્વારા ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝ શાસનમાંથી 45 વર્ષ બાદ મુક્ત કરાવ્યું હતું. તો તેના જ માનમાં 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ રૂપે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ડે હવે જોશું રાષ્ટ્રીય ગણિત દિવસ. નેશનલ મેથેમેટિક્સ ડે. 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ રૂપે દેશમાં ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી મેથેમેટિક્સ ફોર એવરીવન. મિત્રો 22 ડિસેમ્બર એટલે ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રી નિવાસન રામાનુજનો જન્મદિવસ અને તેમના જન્મદિવસને દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ રૂપે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ દિવસ જોશું રાષ્ટ્રીય ખેડૂત દિવસ. 23 ડિસેમ્બરને દેશમાં નેશનલ ફાર્મર ડે રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અને અગ્રીમ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહનો જન્મદિવસ, જેને દેશના ખેડૂતોને જીવન સુધારણા માટે પોતાનું જીવન ખપાવી દીધું હતું. તો તેમના જ માનમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી ડિલિવરિંગ સ્માર્ટ સોલ્યુશન ફોર સસ્ટેનેબલ ફૂડ સિક્યુરિટી અને રિઝિલિયન્સ. બરાબર. ચાલો આગળ વધીએ. આગળનો દિવસ છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ.
દર વર્ષે ભારતમાં 24 ડિસેમ્બરને નેશનલ કન્ઝ્યુમર ડે રૂપે ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસ શા માટે 24 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે? તો કે 24 ડિસેમ્બર 1986 માં દેશના નાગરિકના ગ્રાહક રૂપે અધિકાર અને હકને સુરક્ષિત કરવા માટે સંસદ દ્વારા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તેના જ માનમાં દેશમાં ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ઉજવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કે ગ્રાહકો એટલે નાગરિકોને ગ્રાહક રૂપે કયા અધિકાર આપવામાં આવ્યા છે તે પણ લોકોને રિમાઇન્ડર કરાવવું. આ અધિનિયમ અંતર્ગત નાગરિકોને કુલ 6 મૂળભૂત હક ગ્રાહક રૂપે આપવામાં આવ્યા છે. આ કયા 6 મૂળભૂત હક છે? તો પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર, બીજો માહિતીનો અધિકાર, ત્રીજો પસંદગીનો અધિકાર, ચોથો નિવારણનો, પાંચમો ગ્રાહકના શિક્ષણનો અને છઠ્ઠો છે સાંભળવાનો અધિકાર. આ 6 મૂળભૂત અધિકાર નાગરિકને એઝ એ ગ્રાહક રૂપે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આપવામાં આવ્યા છે. મિત્રો એક બાબત સાથે સાથે અહીંયા એ પણ યાદ રાખી લેજો, દેશમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે, જ્યારે વિશ્વ ગ્રાહક દિવસ એટલે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે જે છે એ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. બરાબર? તો આ બાબત કન્ફ્યુઝ નહીં થતા. ઘણીવાર પરીક્ષામાં ટ્રેપ કરવા માટે આપણને પૂછી લેતા હોય છે. ચાલો નેક્સ્ટ ડે હવે જશું સુશાસન દિવસ. 25 ડિસેમ્બરના રોજ દેશમાં સુશાસન એટલે ગુડ ગવર્નન્સ ડે રૂપે ઉજવવામાં આવે છે. 25 ડિસેમ્બર એટલે આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. તેમના જ દિવસને દેશમાં સુશાસન દિવસ રૂપે ઉજવવામાં આવે છે. અને મહિનાનો અંતિમ દિવસ વીર બાળ દિવસ. દર વર્ષે 26 ડિસેમ્બરને દેશમાં વીર બાળ દિવસ રૂપે ઉજવવામાં આવે છે. દિવસ ઉજવવાની શરૂઆત લાસ્ટ યર થી કરવામાં આવી હતી. અને શા માટે મિત્રો 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ રૂપે ઉજવવામાં આવે છે? તો આપણા શીખ ધર્મના ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સાહેબના પુત્ર સાહેબજાદા જોરાવરસિંહ અને સાહેબજાદા ફતેહસિંહજીએ આ જ દિવસે બલિદાન વહોર્યું હતું. તો તેમના જ માનમાં દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ રૂપે દેશમાં ઉજવવામાં આવે છે. બરાબર? તો મહિના દરમિયાન બનેલ કેટલાક મહત્વપૂર્ણ દિવસની અને તેની થીમની આપણે ચર્ચા કરી. આગળના સેક્શનમાં મિત્રો હવે ચર્ચા કરશું મહિના દરમિયાનના મહત્વપૂર્ણ રમત ગમત અફેરને. સૌપ્રથમ છે એડમાયરલ કપ 2023. 12મી આવૃત્તિનું ઇત્તિકુલમ બીચ અઝીમાલા કેરલા ખાતે આયોજન ભારતીય નેવી દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર? એડમાયરલ કપ જે છે એ ભારતીય નેવી દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષની વિજેતા ટીમ હતી ઇટાલી. બરાબર? ચાલો નેક્સ્ટ કરંટ અફેર છે વિજય હજારે ટ્રોફી 2023. વિજય હજારે ટ્રોફી કે ક્રિકેટની રમત સાથે સંકળાયેલી ટ્રોફી છે અને તે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ જે ભારતમાં યોજાય છે તેની સાથેની આ વિજય હજારે ટ્રોફી સંકળાયેલી છે. આ વર્ષની વિજય હજારે ટ્રોફીની વિજેતા ટીમ હતી હરિયાણા, જે તેનું પ્રથમ વખત આવી ટ્રોફી જીતી છે. બરાબર? આ બાબતને પણ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ છે અંડર 19 એશિયા કપ. અંડર 19 એશિયા કપ જે છે એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલો છે, જેની 10મી આવૃત્તિનું હાલમાં જ UAE ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષ જે છે બાંગ્લાદેશ આનું વિજેતા દેશ બન્યો છે. મિત્રો અંડર 19 એશિયા કપની પ્રથમ આવૃત્તિનું વર્ષ 1999 માં બાંગ્લાદેશ ખાતેથી જ શરૂઆત કરવામાં આવી છે. બરાબર? એશિયા કપ અંડર 19 10મી આવૃત્તિ UAE ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો આગળનો કરંટ અફેર છે ITF વર્લ્ડ ચેમ્પિયન 2023. હાલમાં જ ટેનિસની રમતમાં વર્ષ દરમિયાન પુરુષ અને મહિલા ખેલાડી જે પ્રથમ ક્રમે રહ્યા હતા તેનું ITF વર્લ્ડ ચેમ્પિયન 2023 અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે. પુરુષ ખેલાડી મિત્રો નોવાક જોકોવિક સતત 8મી વખત વર્લ્ડ લેવલે ટેનિસ રમતના ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. નોવાક જોકોવિક જે છે એ સર્બિયા દેશના રમતવીર છે, જ્યારે મહિલા ખેલાડીમાં અરિયાના સાબાલેકા જે બેલારુસ દેશના મહિલા ખેલાડી છે તેનું સૌપ્રથમ વખત ટેનિસના રમતગમતમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ રમતગમતના વર્લ્ડ 2023ના ચેમ્પિયનશિપ રૂપે પસંદ કરવામાં આવ્યા છે. બરાબર? તો આ ફેક્ટને ખાસ યાદ રાખજો. પુરુષ ખેલાડી નોવાક જોકોવિક, મહિલા ખેલાડી અરિયાના સાબાલેકા. મિત્રો હાલમાં જ દેશમાં રાષ્ટ્રીય રમતગમત એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ્ર એવોર્ડનો સમાવેશ થાય છે. આ એવોર્ડ કોને ક્યારે આપવામાં આવે છે તે આપણી બાબતે જાણવું ખૂબ જ જરૂરી છે. કયા ખેલાડીને આપવામાં આવ્યો છે તે તમે ના જાણો, તે આપણે ન ખબર હોય તો પણ ચાલશે, કારણ કે અર્જુન એવોર્ડ, ખેલચંદ્ર, મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ, આ બંનેમાં શું ડિફરન્શિએટ છે તે પરીક્ષામાં તમને પૂછાશે. તો એક પછી એક બધા એવોર્ડની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ એવોર્ડ છે અર્જુન એવોર્ડ.
અર્જુન એવોર્ડ એવા રમતવીરને આપવામાં આવે છે જેને રમતગમત ક્ષેત્રે છેલ્લા 4 વર્ષમાં અસાધારણ પ્રદર્શન કરેલું હોય, ખેલદિલી દેખાડેલી હોય, શિષ્ટતા બતાવેલી હોય અને નેતૃત્વનું પ્રદર્શન કરેલું હોય તો તેવા ખેલાડીને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. જ્યારે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ એવા રમતવીરને આપવામાં આવે છે જેને છેલ્લા 4 વર્ષમાં ખેલ જગત ક્ષેત્રે અસાધારણ પ્રદર્શન કરેલું હોય. બરાબર, તો આ બંને મેજર ડિફરન્સ છે અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ વચ્ચે. આગળ વધીએ, દ્રોણાચાર્ય એવોર્ડ. દ્રોણાચાર્ય એવોર્ડ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે તે કોચને આપવામાં આવે છે, એવા કોચને જેને રમતગમત ક્ષેત્રે અસાધારણ સેવા પૂરી પાડી હોય. અને છેલ્લે છે ધ્યાનચંદ્ર એવોર્ડ. ધ્યાનચંદ્ર એવોર્ડ મિત્રો એવા રમતવીરને આપવામાં આવે છે કે જેને પોતાની કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ બાદ રમતગમત ક્ષેત્રે અસાધારણ સેવા પૂરી પાડી હોય. એટલે ધ્યાનચંદ્ર એવોર્ડ એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. બરાબર, ખાસ યાદ રાખજો, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. બરાબર, અને તે એવા રમતવીરને આપવામાં આવે છે જેને કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ બાદ પણ રમતગમત ક્ષેત્રે પોતાની સેવા પ્રદાન કરી હોય. બરાબર છે, તો ચારેય એવોર્ડને ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, ચાલો નેક્સ્ટ વિભાગમાં હવે આપણે ચર્ચા કરશું એવા કરંટ અફેર જે વન લાઇનર છે, શોર્ટ છે, પ્રાથમિક પરીક્ષા માટે આપણને ખૂબ જ આઈએમપી છે. અર્બન ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટ. હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશનો પ્રથમ ચેન્નઈ શહેર ખાતે ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ અર્બન ફ્લડ મેનેજમેન્ટ એક્ટિવિટી ફોર ચેન્નઈ બેઝિન પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ માટેનું ફંડ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી મંજૂર કરવામાં આવ્યું છે. કયો? અર્બન ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટ જે ચેન્નઈ શહેરમાં સૌપ્રથમ લાગુ કરવામાં આવી રહ્યો છે તેનું ફંડ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી આપવામાં આવ્યું છે. મિત્રો, આ પહેલા દેશમાં અર્બન ફ્લડના પ્રિડિક્શન માટે 2 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં ઇનફ્લો મુંબઈ અને સીએફ ફ્લો ચેન્નઈનો સમાવેશ થાય છે. બંને પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સામાન્ય જનને પૂર બાબતે અગમચેતી આપવી અને આપદા દરમિયાન આપાતકાલીન સેવા અને મદદ પૂરી પાડવાનો છે. જ્યારે અર્બન ફ્લડ મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત અર્બન એરિયામાં ફ્લડને કેવી રીતે મિટિગેટ કરી શકાય તે માટે સિરીઝ ઓફ પગલાં લેવામાં આવશે. બરાબર, અને આવો પહેલો દેશનો પ્રોજેક્ટ ચેન્નઈ ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોશું ઇન્ડિયન આર્ટ આર્કિટેક્ચર ડિઝાઇન બાયનાલે 2023. આવો સૌપ્રથમ ઇવેન્ટ લાલ કિલ્લા ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ જ પ્રસંગ દરમિયાન આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઇન એબીસીડી અને સ્ટુડન્ટ બિનાલે સમૂહ નાતીને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો, ઇન્ડિયન આર્ટ આર્કિટેક્ચર અને ડિઝાઇન બિનાલેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભારતની વૈવિધ્યસભર કળાના જાણકાર કારીગર અને ડિઝાઇનને વૈશ્વિક મંચ સુધી લઈ જવા. બરાબર છે. નેક્સ્ટ કરંટ અફેર જોશું લાઈફ જેનિયા. હાલમાં જ અમેરિકન ડ્રગ કંટ્રોલર FDA દ્વારા દેશમાં સૌપ્રથમ વખત સિકલ સેલ એનિમિયાના ઉપચાર માટે બ્લુ બર્ડ બાયો દ્વારા વિકસિત જીન થેરાપી લાઈફ જેનિયાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વર્ટેક્સ ફાર્મા દ્વારા વિકસિત કેસજેવી દવાને પણ સિકલ સેલ એનિમિયાના ઉપચાર માટે મંજૂરી આપવામાં આવી છે. કેસજેવીને આ પહેલા બ્રિટિશ ડ્રગ કંટ્રોલર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે લેફજેનિયા અને કેસજેવી બંનેને અમેરિકન ડ્રગ કંટ્રોલ FDA દ્વારા દેશમાં સિકલ સેલ એનિમિયાના ઉપચાર માટે મંજૂરી આપવામાં આવી છે, જે એક જીન થેરાપી બેઝ આધારિત. બંને કંપનીની દવાને ખાસ યાદ રાખજો, જીન થેરાપી બેઝ છે, સિકલ સેલ એનિમિયાના ઉપચાર માટે યુઝ કરવામાં આવશે. નેક્સ્ટ જોશું એક્ટોસાઇટ ટેબ્લેટ. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને IDRS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારત દેશમાં કેન્સર દર્દીના ઉપચાર માટે એક્ટોસાઇટ ટેબ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેબ્લેટ એવા દર્દીને આપવામાં આવશે જે કેમોથેરાપી લઈ રહ્યા હોય અને કેમોથેરાપીની આડઅસરને ઓછી કરવામાં એક્ટોસાઇટ ટેબ્લેટ મદદરૂપ થશે. આ દવા એક ન્યુટ્રાસ્યુટિલ રૂપે કેન્સરના દર્દીઓ ઉપર કામ કરશે. ન્યુટ્રાસ્યુટિલ એટલે બોડીમાં જે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થાય તે પૂરી કરવાનું કામ ન્યુટ્રાસ્યુટિલ કરતા હોય છે. બરાબર છે. ચાલો, ડ્રેસ સિન્ડ્રોમ. મિત્રો, હાલમાં જ ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા દેશમાં ઉપયોગ લેવાતી કેટલીક પેનકિલર જેમ કે મેફ્ટાલને કારણે લોકોમાં ડ્રેસ સિન્ડ્રોમ જોવા મળ્યા છે, તેને બાબતે સાવચેતી જાહેર કરી છે. તો ડ્રેસ સિન્ડ્રોમ આખરે છે શું? ડ્રેસ સિન્ડ્રોમનો ફૂલ ફોર્મ છે ડ્રગ રેસ વિથ ઇઓસિનોફિલિયા એન્ડ સિસ્ટમિક સિમ્પટોમ, જેમાં પેશન્ટના શરીરમાં ચામડી ઉપર ચાઠા જોવા મળશે, તાવ આવશે અને લિમ્ફેડિનોપેથી. લિમ્ફેડિનોપેથી એટલે એક ગાંઠની હારમાળા પેશન્ટના શરીરમાં જોવા મળશે. આ બધા જ ડ્રેસ સિન્ડ્રોમના સિમ્પટમ છે અને હાલમાં જે પેનકિલર રૂપે લેવાતી મેફ્ટાલ જેવી દવાને કારણે કેટલાક પેશન્ટોમાં ડ્રેસ સિન્ડ્રોમના સિમ્પટમ જોવા મળ્યા છે. તો આવી દવાના અણધાર્યા ઉપયોગ ઉપર ડ્રગ
કંટ્રોલે સાવચેતી જાહેર કરી છે. બરાબર છે. અમૃત ટેકનિક આઈઆઈટી મદ્રાસ દ્વારા પાણીમાંથી આર્સેનિક અને અન્ય મેટલ દૂર કરવાની દેશમાં આ વિકસિત નવીનતમ ટેકનિકની જાહેરાત કરી છે, જેનું નામ આપ્યું છે અમૃત ટેકનિક. નેક્સ્ટ છે નોમા. હાલમાં જ WHO દ્વારા મોઢા અને ચહેરાને અસર કરતો રોગ નોમાને નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ એટલે NTD ની શ્રેણીમાં જાહેર કર્યો છે. નોમા મુખ્યત્વે નબળી રોગપ્રતિકારક શક્તિ અને કુપોષણથી પીડિત બાળકમાં જોવા મળતો હોય છે. શરૂઆતમાં તે પેઢામાં નાના ચાંદાથી શરૂ થઈ અને આગળ જતા ફેશિયલ ડિસફિગરમેન્ટ, જો મસલ સ્પાઝમ અને સ્પીચ પ્રોબ્લેમ જેવા ચિહ્નો નોમા ડિઝીઝમાં જોવા મળતા હોય છે. મિત્રો, નોમાને નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ રૂપે હાલમાં WHO નોટિફાઈડ કર્યો છે. તો નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ કહેવાય કોને? નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ તમને મુખ્યત્વે ઓછી આવકવાળા દેશો જેમ કે આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકન દેશોમાં જોવા મળશે. મતલબ કે ટ્રોપિકલ કન્ટ્રીઓમાં આવા ડિઝીઝો જોવા મળશે. અને નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ મેઇનલી વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ અને પેરેસાઇટને કારણે થતા હોય છે. બરાબર છે. ચાલો આગળ વધશું. બારાકુંડા સૌર ઉર્જા સંચાલિત બોર્ડ. હાલમાં જ દેશની સૌથી ઝડપી સૌર ઉર્જા સંચાલિત બોર્ડ બારાકુંડાને જાહેર કરવામાં આવી છે, જેનું નિર્માણ નોવાલ્ટ સોલાર અને ઇલેક્ટ્રિક બોર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે 4th જનરેશન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હાલમાં ચીન દ્વારા ગેસ કુલન્ટ આધારિત વિશ્વનું સૌપ્રથમ સ્મોલ મોડ્યુલર રિએક્ટરનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને 4th જનરેશન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. ચાલો આગળ વધશું. નેક્સ્ટ કરંટ અફેર છે ઝીરો વેસ્ટ લાઈફ ઓન કેમ્પસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામની જાહેરાત બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ BRIC દ્વારા કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય છે કે સંસ્થાન દ્વારા અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ મોડેલને રાષ્ટ્ર સમક્ષ મૂકવું. આ પ્રોગ્રામ એ મિશન લાઈફથી પ્રેરિત છે. સંસ્થા વિશે મિત્રો થોડુંક આપણે જોશું. BRIC જે છે એ DBT વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તે ઓટોનોમસ બોડી છે. બરાબર. ચાલો નેક્સ્ટ કરંટ અફેર છે મૂવિંગ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા તો MOIS. આ એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ પ્રણાલી છે, જેનું નિર્માણ મિત્રો જેનું ઇમ્પ્લિમેન્ટેશન હાલમાં જ રોડ મંત્રાલય દ્વારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રણાલી કાર, ટ્રક અને બસ સંચાલકને વળાંક કે બ્લાઇન્ડ સ્પોટ પર સાયકલ સવાર કે રાહદારીની હાજરીની સૂચના આપશે, જેથી અકસ્માતથી બચાવી શકાય. બરાબર છે. કૃત્રિમ શું છે? ઓલા મોબિલિટી લિમિટેડ દ્વારા મેડ ઇન ઇન્ડિયા લાર્જ લેંગ્વેજ મોડેલની હાલમાં જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ આપવામાં આવ્યું છે કૃત્રિમ એટલે કશું જ નહીં, આપણું ઇન્ડિજિનિયસ ChatGPT. બરાબર છે. ચાલો અર્લી વોર્નિંગ ફોર ઓલ. વર્ષ 2027 સુધીમાં દુનિયામાં દરેક નાગરિકને હવામાનને લગતી ઘટના જેમ કે પૂર, વાવાઝોડું વગેરે બાબતે પૂર્વે ચેતવણી પૂરી પાડવા માટે WMO અને UN ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા સંયુક્ત રૂપે અર્લી વોર્નિંગ ફોર ઓલ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. નેક્સ્ટ કરંટ અફેર જોશું. ડે ટુ ડ્રીમ સ્કીમની જાહેરાત રક્ષા મંત્રાલય અને DRDO દ્વારા કરવામાં આવી છે, જે વર્ષ 2019 થી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશની સુરક્ષામાં વધારો કરવા ઉભરતી ટેકનિક જેમ કે AI, ડ્રોન, ક્વોન્ટમ કોમ્પ્યુટરની મદદથી યુવાઓ દ્વારા વિકસિત નવીન ખોજને પ્રોત્સાહન આપવું. આ યોજના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર APJ કલામની યાદમાં શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ કરંટ અફેર છે ઇન્ટરનેશનલ યર ઓફ 2024. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કેમેલિડને 2024ના આંતરરાષ્ટ્રીય વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, વિશ્વમાં કેટલા કેમેલિડના પ્રકાર જોવા મળે છે તે આપ સર્વ અહીંયા તમે કોષ્ટક રૂપે જોઈ શકો છો. એકવાર વિડીયોને પોઝ કરી કેટલા ટાઈપના કેમેલિડ અથવા તો ઊંટ જોવા મળે છે તે એકવાર જોઈ લેજો. બરાબર છે. ચાલો આગળ વધીએ. ઝીરો ટ્રસ્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ. હવે ઝીરો ટ્રસ્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ છે શું? દેશમાં વધતા સાયબર હુમલા સામે મહત્વપૂર્ણ મંત્રાલય અને માળખાને સુરક્ષિત કરવા ભારત સરકાર દ્વારા દેશમાં GTA આધારિત ઈમેલ પ્રણાલીની વિકાસની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રણાલીનું નિર્માણ NIC દ્વારા કરવામાં આવશે. હવે GTA શું છે? GTA એ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સિસ્ટમ છે, જેમાં ફેશિયલ, બાયોમેટ્રિક્સ અને લોગઇન લોગઆઉટ બે પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો જ મતલબ થાય છે ઝીરો ટ્રસ્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ. નેક્સ્ટ કરંટ અફેર છે નેશનલ જીઓસાયન્સ ડેટા રિપોઝિટરી પોર્ટલ. હાલમાં જ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને BISAC-N એટલે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક દ્વારા નેશનલ જીઓસાયન્સ ડેટા રિપોઝિટરી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ કરંટ અફેર છે હાલમાં જ મિત્રો કેટલાક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ આપવામાં મહિના દરમિયાન આવ્યા છે, તો તે બધા જ મહત્વપૂર્ણ એવોર્ડને આપણે જોઈ લઈએ. સાહિત્ય એકેડેમિક એવોર્ડ. સાહિત્ય એકેડેમિક એવોર્ડ જે છે એ 24 ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે. આ એવોર્ડ એવા
ભારતીય સાહિત્યકારને આપવામાં આવે છે જે 35 વર્ષથી નીચેની ઉંમરના હોય. એવોર્ડમાં 2 લાખ રૂપિયા રોકડા, શાલ અને કોપર પ્લેટ આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્યકાર વિનોદ જોશીને તેની સેરેન્દ્રી એટલે દ્રૌપદી નોવલકથા માટે આ વર્ષનો ગુજરાતી સાહિત્યકારનો એકેડેમિક એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર છે, આપણી માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતી સાહિત્યકાર વિનોદ જોશીને સેરેન્દ્રી દ્રૌપદી માટે ગુજરાતી ભાષાનો સાહિત્યકાર એકેડેમિક એવોર્ડ આપવામાં આવ્યો છે. બીજો છે લેફ એરિક્સન લુનાર એવોર્ડ. હાલમાં જ ઈસરોને તેના સફળ ચંદ્રયાન 3 મિશન માટે હુસાવિક મ્યુઝિયમ આઇસલેન્ડ તરફથી લેફ એરિક્સન લુનાર એવોર્ડ આપવામાં આવ્યો છે. યુનેસ્કો 2023 પ્રાઇસ વેર્સેલિસ એવોર્ડ. હાલમાં જ મિત્રો T2 ટર્મિનલ કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બેંગ્લોરને તેની પ્રાકૃતિક અને ટકાઉ બિલ્ડિંગ શૈલી માટે પ્રાઇસ વેર્સેલિસ એવોર્ડ યુનેસ્કો 2023 આપવામાં આવ્યો છે. આગળનો કરંટ અફેર જોશું. જેલેપુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ. ભારત અને ભૂટાન સીમા પર પ્રસ્તાવિત આ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન છે, જેને આ શહેરને રેલવે લાઇનથી આસામ સાથે જોડવામાં આવશે, જે આગળ જતા મ્યાનમાર, થાઇલેન્ડ, કંબોડિયા અને સિંગાપુર સાથે જોડવામાં આવશે. બરાબર છે. ગેલેપુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એ ભારત અને ભૂટાન સીમા ઉપર પ્રસ્તાવિત એક સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન છે. બરાબર. ચાલો આગળ વધશું. કરા ઇસ્થમસ. મલય દ્વીપ કલ્પ થાઇલેન્ડ સ્થિત આ કરા ઇસ્થમસ આવે છે અને તે પશ્ચિમમાં આંદામાન દરિયો અને પૂર્વમાં ગલ્ફ ઓફ થાઇલેન્ડને જોડે છે. બરાબર છે. હાલમાં તે ચર્ચામાં છે, માટે એનું લોકેશન ખાસ ધ્યાન રાખી લેજો. ઘણીવાર પરીક્ષામાં તમને લોકેશનમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે. મિત્રો અહીંયા ઇસ્થમોસની વાત થઈ રહી છે. ઇસ્થમોસ કોને કહેવાય? ઇસ્થમોસ એ સાંકડી જમીનની પટ્ટી હોય છે જે બે મોટા જમીનના ટુકડાને જોડતી હોય છે, જે બે મોટા પાણીના સ્ત્રોતને અલગ કરે છે. અને આનેથી વિરુદ્ધ સ્ટ્રેટ કોને કહેવાય? સાંકડી દરિયાઈ પટ્ટી હોય છે જે બે મોટા પાણીના સ્ત્રોતને સાથે જોડતી હોય છે, જે બે મોટા જમીનના ટુકડાને અલગ કરતી હોય છે. બરાબર છે. જેમ કે મલક્કા સ્ટ્રેટ થઈ ગયું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈ ગયું. બરાબર છે. માઉન્ટ મેરાપી આ ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી છે, જે મધ્ય જાવા અને યુકતા પ્રાંતની સીમા પર સ્થિત આવેલો છે અને હાલમાં તેનો વિસ્ફોટ થયો હતો, માટે ચર્ચામાં હતો. ચાલો નેક્સ્ટ કરંટ અફેર છે. હવે મહિનાના કેટલાક ઇમ્પોર્ટન્ટ યુદ્ધ અભ્યાસની પણ આપણે ચર્ચા કરી લઈએ. ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન યમન સ્થિત હુથી દ્વારા રેડ સીમાં વધતા જતા જહાજ પરના હુમલાને રોકવા માટે યુએસ દ્વારા ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયનની જાહેરાત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત કુલ 15 દેશના સમૂહ દ્વારા યુદ્ધ જહાજને રેડ સી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ખડકવામાં આવશે. આ ઓપરેશન એ કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 153 અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. હવે મિત્રો કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 153 શું છે? CTF 153 એ યુએસ નેવીની આગેવાનીમાં રેડ સી માં મેરીટાઈમ સિક્યુરિટી પહેલ છે, જેની શરૂઆત વર્ષ 2022માં કરવામાં આવી હતી અને તેના જ અંતર્ગત ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયનની પણ શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન સ્ટોર્મ માર્ક 2 ઇન્ટરપોલ દ્વારા વિશ્વમાં સંચાલિત સાયબર ક્રાઇમ ફ્રોડ માનવ તસ્કરી વિરુદ્ધનું આ વૈશ્વિક ઓપરેશન સ્ટોર્મ માર્ક 2 છે. બરાબર છે. આગળનો કરંટ અફેર છે કવાયત વ્રજ પ્રહાર. કવાયત વ્રજ પ્રહાર એ ભારત અને અમેરિકાના સ્પેશિયલ ફોર્સ વચ્ચેની કવાયત છે અને આ વર્ષની એડિશન ઉમરાઈ મેઘાલય ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ કવાયત છે કવાયત સૂર્ય કિરણ 16 એટલે 16મી એડિશન. આ ભારતીય અને નેપાળની થલ સેનાની સંયુક્ત કવાયત છે અને આ વર્ષની એડિશનનું આયોજન ઉત્તરાખંડ ખાતે થઈ રહ્યું છે. વિનબેક્સ 2023 વિનબેક્સ 2023 એ ભારતીય અને વિયેતનામ સેનાની થલ સેનાની આ સંયુક્ત કવાયત છે અને આ વર્ષની 2023ની એડિશનનું આયોજન હનોઈ વિયેતનામ ખાતે થઈ રહ્યું છે. ઓસ્ટ્રાહિન્દ 2023 એ ભારતીય અને ઓસ્ટ્રેલિયન થલ સેનાની સંયુક્ત કવાયત છે અને 2023નું એડિશનનું આયોજન પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે થઈ રહ્યું છે. 7મી યુદ્ધ કવાયત છે કવાયત પ્રસ્થાન. કવાયત પ્રસ્થાન એ ભારતીય નૌસેના દ્વારા બોમ્બે હાઈ સ્થિત ઓઇલ પ્લેટફોર્મ પર આપાતકાલીન સ્થિતિની તૈયારીને ચકાસણી કરતી યુદ્ધ કવાયત છે. બરાબર. ચાલો આગળ વધશું. મેરીટાઈમ પાર્ટનરશિપ કવાયત. ભારતીય નૌસેના દ્વારા વિવિધ દેશોની નૌસેના વચ્ચે મેરીટાઈમ પાર્ટનરશિપ યુદ્ધ કવાયત યોજવામાં આવી હતી, જેમાં દક્ષિણ કોરિયાની નૌસેના સાથે બંગાળની ખાડી ખાતે, ફિલિપાઇન્સની નૌસેના ખાતે મનીલા ખાતે, થાઇલેન્ડની નૌસેના સાથે બે ઓફ બેંગાલમાં અને કેન્યાની નૌસેના સાથે લેમુ ખાતે મેરીટાઈમ પાર્ટનરશિપ કવાયત ભારતની નૌસેના અને અન્ય દેશની નૌસેનાઓ વચ્ચે થઈ હતી. આઈપીએસ નીના સિંહ એ પ્રથમ એવા મહિલા અધિકારી બની ગયા છે, જેનું CISF ના ચીફ પદે નિયુક્તિ થઈ છે. બરાબર. તો આ કેટલીક મહત્વપૂર્ણ યુદ્ધ કવાયત ડિસેમ્બર મહિનાની હતી, જેની આપણે ચર્ચા કરી. ચાલો આગળ વધશું. સર્વે જહાજ સંધ્યક એ દેશનું પ્રથમ સર્વેશિપ છે, જેનું નિર્માણ GRASE કોલકાતા ખાતે સ્થિત આવેલ નેવલ યાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજ
કાંઠા અને દરિયાઈ પાણીનું હાઇડ્રોગ્રાફિક સર્વે કરશે, નેવિગેશન ચેનલ માટે ડેટા કલેક્શન કરવાનું કામ કરશે. આ જહાજના નિર્માણમાં 80% સુધી સ્થાનિક મટીરીયલનો અને સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ASW સેલો વોટરક્રાફ્ટ પ્રોજેક્ટ હાલમાં જ કોચિન શિપ્સ લિમિટેડ દ્વારા નિર્મિત સૌપ્રથમ ASW સેલો વોટરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 8 યુદ્ધ જહાજનું નિર્માણ કરવામાં આવશે, જેમાંનું પહેલું યુદ્ધ જહાજ જે છે હાલમાં જ અનાવરણ કરવામાં આવ્યું છે. ASW સેલો વોટરક્રાફ્ટ એ દેશની એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અથવા તો છીછરા પાણીમાં એન્ટી સબમરીન માઇન પાથરવાનું કે સાફ કરવા માટે કામમાં આવે છે. બરાબર છે. આગળનો કરંટ અફેર છે ભારતીય નૌસેના એપિક વિલિટર. હાલમાં જ ભારતીય નૌસેના દ્વારા એડમિરલ, વાઇસ એડમિરલ અને રિયર એડમિરલના અધિકારી માટે નવો બિલ્લો જાહેર કર્યો છે. આ નવો બિલ્લો નૌસેનાના ચિહ્ન અને શિવાજી મહારાજની શાહી મુદ્રાથી પ્રેરિત છે, જે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને સુનિશ્ચિત કરશે. આ બિલ્લો મિત્રો બ્રિટિશ કારના નેશનલ રિંગ સાથે બદલવામાં આવ્યો છે. મિત્રો આ બિલ્લામાં કયા જે ચિહ્નો છે તેનું સૂચન શું કરે છે તેની પણ આપણે અહીંયા સાથે ચર્ચા કરી લઈએ. પરીક્ષામાં મિત્રો આ પૂછાવાના પૂરા ચાન્સીસ રહેશે. ગોલ્ડન બટન, જેમાં એન્કરનું ચિહ્ન આપવામાં આવેલું છે. શિવાજી મુદ્રા, જે અષ્ટકોણ 8 દિશાઓનું પ્રતીક કરશે, જે આર્મીની સર્વાંગી અને લાંબા ગાળાની દ્રષ્ટિને પ્રતિબિંબ કરે છે. ભારતીય તલવાર, રાજપૂતાના તલવાર, જે બે ધારી છે, જે દેશની સત્તાને અગ્રેસર બનાવવા અને વર્ચસ્વ દ્વારા યુદ્ધો જીતવું, પ્રતિસ્પર્ધીઓને હરાવવું અને દરેક પડકારનો સામનો કરવાના નેવીના ઉદ્દેશ્યને પ્રતિબિંબ કરે છે. ચોથું છે ટેલિસ્કોપ, જે ડનને બદલે હવે ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દૂરદર્શિતા, બદલાતી દુનિયા પર નજર રાખવાનું પ્રતીક છે. અને અંતિમ ચિહ્ન છે જે તારા, જેનું કોઈ ખાસ મહત્વ નથી. બરાબર છે. તો નવા બિલ્લા એટલે ઇપિક્યુલેટમાં જે આ 5 ચિહ્નો બતાવેલા છે, આ 5 ચિહ્નોનો શું મતલબ છે, શું સૂચવે છે તેને ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો, ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ. વર્ષ 2019 થી દેશમાં મિત્રો ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટની સ્થાપના થઈ રહી છે, જે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે જાતીય સતામણી, બલાત્કાર અને પોસ્કો જેવા ગુનામાં પીડિતને ઝડપી ન્યાય પૂરું પાડવું. તે માટે દેશમાં વિવિધ રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનું નિર્માણ 2019 થી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ અંતર્ગત થઈ રહ્યું છે. યુએન ચાર્ટર આર્ટિકલ 99. મિત્રો હાલમાં જ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન યુએનના સેક્રેટરી જનરલ દ્વારા આર્ટિકલ 99 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આર્ટિકલ 99 છે શું તેની આપણે ચર્ચા કરી લઈએ. તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને અસર કરતી કોઈ પણ બાબત માટે સુરક્ષા પરિષદનું ધ્યાન દોરવા માટે આર્ટિકલ 99 નો સેક્રેટરી જનરલ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો એવું નથી કે આ પહેલા ક્યારે આર્ટિકલ 99 નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પહેલા 1960 માં કોંગો દેશમાં અસ્થિરતાને કારણે આર્ટિકલ 99 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે બાદ 1961 માં ટ્યુનિશિયા પર થયેલ ફ્રાન્સના આક્રમણ દરમિયાન પણ આર્ટિકલ 99 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ યુદ્ધમાં યુદ્ધ વિરામ માટે આર્ટિકલ 99 નો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચર્ચામાં છે, તો બની શકે પ્રાથમિક પરીક્ષામાં આપણને પૂછાઈ જાય. ચાલો નેક્સ્ટ કરંટ અફેર જોશું. ન્યૂ સબ સ્કીમ અંડર રેમ્પ પ્રોગ્રામ. હવે રેમ્પ છે શું? તો રેમ્પ નો ફૂલ ફોર્મ થાય છે રિજુનેવેશન, એસલરેશન એન્ડ મિટિગેશન ઓફ પેન્ડેમિક. બરાબર છે. આ સ્કીમનો મેઇન ઉદ્દેશ્ય છે કે MSME ક્ષેત્રને કોવિડ-19 ને કારણે જે પણ પડકાર પડ્યો હતો તે પડકારનો સામનો કરવા માટે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે રેમ્પ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. તો હાલમાં જ કેટલીક નવી યોજનાઓની રેમ્પ પ્રોગ્રામ અંતર્ગત પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પહેલી છે MSE ગિફ્ટ, જે MSME ક્ષેત્રમાં હરિત ઉર્જા તરફના પ્રયાસ માટે જરૂરી રોકાણને પ્રોત્સાહન આપશે. MSME સ્પાઇસર, જે MSME ક્ષેત્રને 3R એટલે રિડ્યુસ, રીયુઝ અને રિકવરીના પ્રોત્સાહન આપશે. બરાબર છે. અને ત્રીજી છે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ફોર ડિલે પેમેન્ટ. બરાબર છે. આ ત્રણેય સ્કીમની શરૂઆત હાલમાં જ રેમ્પ પ્રોગ્રામ એટલે રિજુનેવેશન, એસલરેશન, મિટિગેશન ઓફ પેન્ડેમિક MSME ક્ષેત્ર માટે કરવામાં આવી છે. બરાબર. તો રેમ્પ પ્રોગ્રામ ચર્ચામાં છે, ખાસ યાદ રાખજો. અંગોલા દેશ, હાલમાં જ દક્ષિણ આફ્રિકા સ્થિત આ દેશે ઓઇલ ઉત્પાદક દેશના ગ્રુપ ઓપેકને છોડવાની જાહેરાત કરી છે, તે માટે ચર્ચામાં છે. આ પહેલા ઇક્વાડોર અને કતાર દેશ દ્વારા પણ ઓપેક ગ્રુપને છોડવાની જાહેરાત કરવામાં આવેલી છે. બરાબર છે. અને અંગોલા એમાં એક લેટેસ્ટ કન્ટ્રી બન્યું છે. તો મિત્રો ઓપેક ગ્રુપ વિશે પણ અહીંયા થોડુંક આપણે જાણી લઈએ. ઓપેક ગ્રુપની સ્થાપના વર્ષ 1960 માં બગદાદ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી અને તેનું વડું મથક તમને વિયેના, ઓસ્ટ્રેલિયા ખાતે જોવા મળશે. ઓપેકના કુલ સ્થાપક દેશોમાં ઈરાન,
ઈરાક, સાઉદી અરેબિયા, કુવેત અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. મિત્રો ઓપેકની સાથે ઓપેક પ્લસની પણ ઘણીવાર ચર્ચા થતી હોય છે. તો ઓપેક પ્લસ છે શું? ઓપેક પ્લસમાં ઓપેક ઉપરાંત 10 નોન મેજર ઓઇલ પ્રોડ્યુસિંગ દેશોનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. અને વિશ્વના કુલ ઓઇલ ઉત્પાદનના 80% જે છે એ આ ઓપેક અને ઓપેક પ્લસ દેશો ધરાવે છે. એટલે તેનું આટલું બધું મહત્વ પણ રહેતું હોય છે. અને હાલમાં અંગોલા દેશે આ ઓપેક ગ્રુપને છોડવાની જાહેરાત કરી છે. માટે ઓપેક ગ્રુપ પણ ચર્ચામાં છે અને અંગોલા દેશ પણ ચર્ચામાં છે. અંગોલા દેશ એ દક્ષિણ આફ્રિકા, બરાબર, દક્ષિણ આફ્રિકા એટલે આફ્રિકન કોન્ટિનેન્ટમાં સ્થિત આ દેશ આવેલો છે. તેનું લોકેશન પણ એકવાર તમે ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ. નિકારાગુઆ. હાલમાં મિત્રો સેન્ટ્રલ અમેરિકાનો દેશ નિકારાગુઆ ચર્ચામાં છે. શા માટે? ભારતમાંથી કેટલાક ગેરકાનૂની રીતે અમેરિકામાં પ્રવેશ કરવા માંગતા લોકોને નિકારાગુઆ જતી ફ્લાઇટમાં રોકવામાં આવ્યા છે. માટે આ દેશ ચર્ચામાં છે. બરાબર, તે સેન્ટ્રલ અમેરિકન દેશ છે. એકવાર મેપમાં પણ તેનું લોકેશન જોઈ લો. જમીની સરહદમાં તે ગુટેમાલા અને કોસ્ટારિકા સાથે જોડાયેલો છે, જ્યારે દરિયાઈ સીમામાં પેસિફિક અને કેરેબિયન સમુદ્રથી તે જોડાયેલો છે. બરાબર, તો નિકારાગુઆ સેન્ટ્રલ અમેરિકન દેશ છે. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ કરંટ અફેર છે પ્રોજેક્ટ પ્રયાસ. પ્રોજેક્ટ પ્રયાસ પ્રમોટિંગ રેગ્યુલર એન્ડ આસિસ્ટિંગ માઇગ્રેશન ઓફ યુથ એન્ડ સ્કિલ પ્રોફેશનલ. પ્રયાસનો ફૂલ ફોર્મ આ છે. આ પ્રોજેક્ટની શરૂઆત IMO અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે ભારતીય મજદૂર અને વિદ્યાર્થીનું સુરક્ષિત, સુચારુ અને નિયંત્રિત માઇગ્રેશનને પ્રમોશન કરવું. બરાબર છે. પ્રયાસનો ફૂલ ફોર્મ જ છે પ્રમોટિંગ રેગ્યુલર એન્ડ આસિસ્ટિંગ માઇગ્રેશન ફોર યુથ એન્ડ સ્કિલ પ્રોફેશનલ. બરાબર, ચાલો નેક્સ્ટ કરંટ અફેર છે મેડટેક મિત્ર. હાલમાં જ મિત્રો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મેડટેક મિત્ર પહેલની જાહેરાત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ અને સંશોધનકર્તાને પ્રોત્સાહન આપવું, દેશની આવા મેડિકલ ડિવાઇસ પરની આયાત પરની નિર્ભરતા ઓછી કરવી. આ પહેલ સરકારના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઇનોવેશન અને દેશમાં સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તામાં સુધારો લાવવાના પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. અને મિત્રો ડિસેમ્બર મહિનાનો અંતિમ કરંટ અફેર પ્રોજેક્ટ ગંગોત્રી મિશન. હાલમાં જ ભારતના એન્ટાર્કટિકા મિશનના 4 વર્ષ પૂર્ણ થવાને ઉપલબ્ધમાં જે છે પ્રોજેક્ટ ગંગોત્રી મિશન ચર્ચામાં છે. વર્ષ 1983માં હર્ષ ગુપ્તાની આગેવાનીમાં ભારતીય સંશોધક દ્વારા એન્ટાર્કટિકા ખાતે કાયમી બેઝની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે. અને તે મિશનનું નામ હતું પ્રોજેક્ટ ગંગોત્રી મિશન, જેના હાલમાં 40 વર્ષ પૂરા થયા છે. મિત્રો પ્રોજેક્ટ ગંગોત્રી મિશન અંતર્ગત કુલ અલગ અલગ બેઝ જે છે ભારતના એન્ટાર્કટિકા ખાતે બનાવવામાં આવ્યા છે. હાલમાં કયા બેઝ કાર્યરત છે, કયા બેઝ બંધ કરવામાં આવ્યા છે, તેનો ફ્લો ચાર્ટ તમને અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાઈ શકે. બરાબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર મહિનામાં બનેલ કેટલાક મહત્વપૂર્ણ ઘટનાઓની પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા કરી. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે આવીશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.